નમસ્કાર. આજે તારીખ 13 મે 2023 શનિવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના સહયોગથી હોમ કોમ્યુનિકેશન દ્વારા વાર્તાકાર, કવિ, વિવેચક પ્રવીણ ગઢવીના 73મા જન્મદિન પ્રસંગે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. તો હું માનનીય પ્રવીણભાઈ ગઢવી સાહેબને વિનંતી કરું કે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે સર્જકનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. કે જ્યાં સુધી ના બેસે ત્યાં સુધી એમનું સ્વાગત કરીશું. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 6 વર્ષથી દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ અને પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ જે હયાત સાહિત્યકારોના જન્મદિનની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ એટલો કે આમ તો આ પ્રસંગ સર્જકના પોતાના પરિવાર પૂરતો હોય છે, પરંતુ સર્જકનો એ સિવાયનો પણ એક બહોળો પરિવાર હોય છે. તો આ પ્રસંગે સર્જકને એક રૂબરૂ શુભેચ્છા આપી શકે, રૂબરૂ મળી શકે અને પોતે આપેલું પોતાના જીવન કવન વિશેનું વક્તવ્ય એ ભવિષ્યમાં એક સત્ય પુરવાર થાય એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે સર્જકનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી મનીષભાઈ જાનીને વિનંતી કરું કે આપ આવો અને પ્રવીણભાઈ ગઢવી સાહેબનું સ્વાગત કરો. માન્ય શ્રી યશવંતભાઈ મહેતા, યશવંત દાદાને વિનંતી ગઢવી સાહેબનું સ્વાગત કરે. ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી વતી માન્ય શ્રી હરીશભાઈ મંગલમને વિનંતી કે ગઢવી સાહેબનું સ્વાગત કરે. આભાર ગઢવી સાહેબ. આભાર યશવંત દાદા. આભાર મનીષભાઈ. હવે જન્મદિન પ્રસંગે સર્જકને શુભેચ્છા આપવી હોય તો કોઈ પણ અહીંયા આવીને સર્જકને જન્મદિન નિમિત્તે રૂબરૂ શુભેચ્છા આપી શકે છે. પૂરતી મોકલાશ છે. વારાફરથી આવીને સ્ટેજ ઉપર આવીને આપી શકો એમ છો. આવશો ને અહીંયા ઉપર આવીને જ આપજો.
આભાર આપ સૌનો. હવે કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. માનનીય પ્રવીણભાઈ ગઢવી સાહેબ પોતે પોતાના જીવન કવન વિશે 90 મિનિટ વક્તવ્ય આપશે. ત્યારબાદ સર્જકની ઈચ્છા હશે, પૂછવા લાયક પ્રશ્નો હશે તો પ્રશ્નોત્તરી પણ કરીશું. તો ખૂબ તાળીના અભિવાદન સાથે હું માનનીય ગઢવી સાહેબને વિનંતી કરું, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે આપનું સર. આમ તો સામાન્ય રીતે એવું હોય કે કોઈ પણ પ્રવચનની શરૂઆત કરીએ એટલે મંચસ્થ મહાનુભાવ એમ આપણે બોલીએ. અહીંયા મંચસ્થ કોઈ નથી, માત્ર હું જ છું. એવો આ પહેલો કાર્યક્રમ છે. પણ ભલે મંચસ્થ ના આવે, મારી સામે બેઠેલા મહાનુભાવો છે એમને મારા વંદન છે. યશવંતભાઈ છે, કેશુભાઈ છે, મનીષ જાની છે, હરીશ મંગલમ છે અને બીજા રમણભાઈ વાઘેલા છે, નટુભાઈ પરમાર છે. જે નામ ગણાવું તો દરેકના નામ બોલી શકું એમ છું, કારણ કે બધા ખરેખર આપ્તજનો, સ્નેહીજનો છે. અને અહીંયા મને એમ થાય કે મારે નવું શું કહેવાનું, કારણ કે લગભગ બધા જે મિત્રો છે એ બધું મારું જીવન કવન જાણે જ છે. ગાંધીજી કહ્યું હતું ને કે મારું બધું ખુલ્લું છે, એમ આપણું બધું ખુલ્લું છે, એટલે બધા જાણે છે. પણ આ મનીષભાઈનો ખૂબ આગ્રહ હતો ઘણા વખતથી, વારંવાર એમણે કહ્યું, નટુભાઈ મારફત બી કહ્યું હતું. પણ મેં કહ્યું કે મને એક તો બોલતા ફાવતું નથી, કારણ કે હું મારે થવું હતું પ્રોફેસર, થઈ ગયું ઓફિસર, એટલે બોલવાની ટેવ જ રહી નહીં, એટલે લાંબુ બોલવાનું ફાવે નહીં. અને બીજું એમ કે શું આપણે તો ક્યાં એવી મોટી ધાડ મારી છે કે કંઈ હિમાલય એવરેસ્ટ ચડ્યા છે કે એવા કંઈ નથી, મોટા મોટા એવોર્ડ પુરસ્કારો મળ્યા કે, એટલે શું કેફિયત આપવાની એમ. પણ એમનો આગ્રહ હતો કે ના, તમારું એક રેકોર્ડ કરો એટલે પણ જરૂરી છે. અમે જોયું કે એના બધા કાયમ ઘણા કાર્યક્રમો આવેલો છું, લગભગ 60-70 જેટલા સર્જક તારકલાઓ છે, એમાં મારો પણ ફોટો આવશે. એનો આનંદ છે કે તારક એમનો હેતુ એવો છે કે એક રેકોર્ડિંગ થાય સાહિત્ય જગતનું. ખરેખર આવો રમેશભાઈ, અમારી ગાંધીનગર સાહિત્ય સભાના પ્રમુખ રમેશભાઈનું સ્વાગત છે. અમારી જેમ એ પણ અમારા અધિકારી જતા એડિશનલ કલેક્ટરમાં રિટાયર થયા છે. આવો ઘનશ્યામભાઈ, કવિ ઘનશ્યામભાઈ ગઢવી મારા સારા છે અને મિત્ર છે. તો ખરેખર આવું કામ કરવાનું તો સાહિત્ય પરિષદ ને અકાદમી એવી જે સંસ્થા હોય એણે જ કરવાનું હોય. એ કામ આપણા મનીષભાઈએ ઉપાડી લીધું છે અને સાહિત્યના એટલા બધા અઢળક કાર્યક્રમો કરે છે કે જો એમના કાર્યક્રમમાં હાજરી આપવી હોય તો એ અમદાવાદમાં મકાન ભાડે રાખવું પડે. અમારા ગાંધીનગરમાં રહેવા ગયા, પહેલાં હું અમદાવાદ 18 વર્ષ રહ્યો, તો પછી મને ગાંધીનગરનો પ્લોટ મળ્યો નિવૃત્ત થતાં પહેલાં, એટલે પછી અમે ત્યાં શિફ્ટ થઈ ગયા. તો ગાંધીનગરમાં પ્રકૃતિ છે પણ પ્રવૃત્તિ બહુ છે. જો કે રમેશભાઈ જેવા બધી પ્રવૃત્તિ કરે છે, આપણી સાહિત્ય સભા છે જ, પણ અમદાવાદના પ્રમાણમાં ઘણી ઓછી, એટલે રોજ આવવાનું ફાવે નહીં આ ટ્રાફિકમાં, આ ગરમીમાં વગેરે. એટલે એ ખરેખર એમનું બહુ ભગીરથ કાર્ય છે, સાહિત્યનું રેકોર્ડિંગ કરી રહ્યા છે. એમણે મને 90 મિનિટ આપી છે. પછી એ 90 મિનિટ સાંભળીને જ મને હાફ ચડી ગયો. એવરેસ્ટ પર્વત પર, હિમાલય પર ચડતા થાક લાગે એટલો થાક લાગ્યો કે હું 9 મિનિટે માટ બોલી શકું એમ છું. એમણે 90 મિનિટ કહ્યું છે. આ તો એક વિષય એવો છે કેફિયતનો, એટલે બરાબર છે. બાકી મારા મંતવ્ય મુજબ તો કેફિયત કરતાં તો કવિ એના સર્જન વિશે વાત થાય તો એ જ વધારે સારું રહે. લેખક શું ખાય છે, શું પીવે છે, કેવી રીતે જીવે છે, કેવી રીતે લખે છે, એના કરતાં શું લખે છે એ વધારે મહત્ત્વનું હોવું જોઈએ, એવું મારું માનવું છે. ઘણીવાર તો આજે સ્મારક તીર્થો આપણે સર્જકોના કરીએ છીએ, હાલાંકિ મેં પોતે જ કર્યું છે, તો એ પણ થાય ખરેખર સર્જકનું સાચું સ્મારક તો એનો પુસ્તક હોય, એની કૃતિઓ જ છે. હાલાંકિ હું કલેક્ટર અમરેલી હતો ત્યારે મેં કલાપીનું એક સ્મારક ઊભું કર્યું, પણ મારો પોતાનો વિચાર એવો છે, હમણાં મેઘાણીનું થયું ત્યારે પણ હું સતત પિનાકીને કયા કરતો કે સાચું સ્મારક તેમના પુસ્તકો જ છે. ઠીક છે, આ બધું આપણે એમની કોઈ વસ્તુઓ છે, એમની પેન, પેન્સિલ વગેરે વગેરે મૂકીએ. ખરેખર થાય છે એવું કે કવિઓને કોઈ સાંભળવા જ તૈયાર નથી. ન સાંભળે કોઈ. મારે કાવ્યસંગ્રહ નામ એ જ આપ્યું છે કે સર્જકે શું લખ્યું છે એમાં કોઈ પડતા જ નથી, પણ સર્જક વિશેની આડી વળી બીજી વાતોમાં જ સમય થાય છે. જે હોય, પણ હવે આપણને વિષય આપ્યો છે એટલે કેફિયત રહીએ.
મારો જન્મ 13/5/51 રોજ થયો હતો. ઉંમર તો જાહેર થઈ ગઈ છે, હવે છુપાઈ શકાય એવું નથી. મારું વતન મોઢેરા, જે સૂર્ય મંદિર માટે બહુ વિખ્યાત છે. અમારા પિતા કેસરી ગઢવી મિશ્રણ, અમારી પેટા શાખા મિશ્રણ હતી. ક્યારેક એ મિશ્રણે લખતા, ક્યારેક ગઢવી લખતા. એ પ્રાથમિક શાળાના આચાર્ય હતા, જ્યાં હું પોતે જ ભણતો હતો. એ પોતે ચારણી સાહિત્યના બહુ મોટા વિદ્વાન હતા અને મેઘાણી સાથે એમની પત્ર મૈત્રી અને ઘણી બધી મૈત્રી પણ હતી. મેઘાણી, કાગ, શંકરદાન દેથા, લીંબડીના રાજકવિ વગેરે વગેરે. અને રાજસ્થાનના જેટલા રાજકવિઓ કે જે કોઈ કવિઓ હતા એ બધા સાથે જ એમના સંપર્કો. અને કોઈ પણ ચારણી સાહિત્યની જે કૃતિ હોય એની પાઠ શુદ્ધિ કરવી હોય છપાવતા પહેલાં ડિંગળ ભાષાની, તો એ એક્સપર્ટ તરીકે એમને મોકલતા. એ પોતે તો ખાલી 7મું જ ભણેલા હતા, પણ જયપુર જોધપુર યુનિવર્સિટીના પીએચડી કરનાર વિદ્યાર્થીઓ એમની પાસે આવતા કે આ શુદ્ધિ કર્યા આપો, એટલે એના એક્સપર્ટ હતા. એ પુસ્તક પ્રેમી પણ એટલા જ બધા હતા. અમારા ઘરમાં જ 2-3 કબાટ ભરીને પુસ્તકો હતા. અને પોતે સ્કૂલમાં હોવાના કારણે સ્કૂલની લાઇબ્રેરીના પણ ગ્રંથવાલ હતા. એટલે સ્કૂલની અંદર પણ બહુ સારી લાઇબ્રેરી કરેલી. અને મોઢેરા સયાજીરાવ ગાયકવાડના રાજ વિસ્તારનું ગામ, એટલે આપ જાણો છો કે સયાજીરાવનું ગામ હોય ત્યાં લાઇબ્રેરી ના હોય એવું બને જ નહીં. અને સારી લાઇબ્રેરી હોય એવી સારી એક લાઇબ્રેરી હતી. ઘરમાં પણ લાઇબ્રેરી હતી. એટલે મારો જન્મ પુસ્તકો વચ્ચે જ થયો. અને બીજું સૂર્ય મંદિર, જેવા ચાલતા પગ આવ્યા ચાલતા થયા એવા દોડતા અમે. બપોરે આવી ગરમીઓ હતા, આમાં એસી બેસી તો કલ્પના નહોતી, સ્વપ્ન નહોતું. તો ગરમીમાં જવું ક્યાં, તો અમે બધા છોકરાઓ દોડીને સૂર્ય મંદિર જતા રહેતા. ત્યાં એક રામકુંડ હતો, એમાં પડીએ, નાહીએ. અને સૂર્ય મંદિરમાં પથ્થરનું આખું મંદિર છે, એટલે પથ્થર ગરમ પણ બહુ થાય અને ઠંડા પણ બહુ થાય. એટલે અંદર એકદમ એસી જેવું ઠંડી હોય અને હવા ખુલ્લું હતું એટલે હવા આવ્યા કરે. ગામના લોકો એને સૂર્ય મંદિર નહોતા કહેતા, માળિયા કહેતા હતા. એટલે કોઈ માળવાળું મકાન હોય, હવા ખાવાની હવેલી હોય એવું હતું. એટલે સૂર્ય મંદિર સાથેનો પણ સહવાસ એટલો જ સહવાસ મારો પુસ્તકો સાથે આંખ મારી ખુલી ત્યારથી થયો. મારી બા કેશરબાઈ તો અભણ હતા, પણ વાંચતા શીખેલા. બાપુજી શિક્ષક હોવાના કારણે એમણે શીખવાડેલું, તો વાંચતા શીખેલા થોડું ઘણું. પણ ગણિત એમનું બહુ સારું. અમારે જમીન હતી તો જમીનના ખેડૂતો બધું પાક લઈને આવે અને હિસાબ કરવાનો થાય તો આંકડીના વેટે બધો હિસાબ કરે. અને પટેલો બી પાછા પડી જાય કે તમારી વાત સાચી કે સર આમાં ભૂલ છે. એટલા બધા એક્સપર્ટ હતા. અમારે 4-5 ભેંસો રાખતા. ખેતી હતી, ભેંસો હતી અને નોકરી હતી. એટલે પ્રમાણમાં અમારું ઘર સુખી હતું. એટલે ભેંસોની સેવા રાત દિવસ કરતા. એની મજૂરી સવારમાં 4 વાગે ઉઠી જાય અને ભેંસોને ચાર નાખવા, આ કરવું તે કરવું, દોવી, પછી વલોણું કરવું, છાશ કરવી. છાશ તો એ સૌને આપતા અને પછી સારી છાશ રાખે, છાશમાં પાણી ઓછું નાખે. એટલે અમારી પાછળ બધા અમે એ જમાનામાં વસવાયા કહેતા કે ગરીબ લોકો રહેતા. વાઘરી કહીએ, રાવળ કહીએ, દલિતો કહીએ, ઠાકરડા કહીએ, એવા બધા લોકો મારી પાસે રહેતા. એ બધાના લોકો છાશ લેવા આવી જાય. દર 2-3 દિવસ છાશ મળે. અમારે ત્યાં જે વાળવાનું કામ કરતી હતી બાઈ, દલિતબાઈ, એના માટે સ્પેશિયલ છાશ રાખી મૂકતા અને એને છાશ આપે. એટલે એના કારણે એમનામાં પણ પેલી આ જે વર્ણાશ્રમની કોઈ ભાવના હતી નહીં, સર્વ સમાનની ભાવના હતી. અને અમારું ઘર પાછું બ્રાહ્મણોનું મોલવાનું છેવાડે અને આ બાજુ અમારી પાછળ પછાત વર્ગો, એટલે બ્રાહ્મણોનો એટલો પરિચય અને અબ્રાહ્મણોનો પણ એટલો જ પરિચય. અને બધાની સાથે પ્રમાણમાં સારા સંબંધો હતા. એટલે નાનપણથી જ આમ એક સમાનતાનું મનમાં ભાવના થઈ કે કોઈ ઉચ્ચ નીચ છે નહીં. મેં કહ્યું એમ પિતાજી લખવાનું કરતા, એટલે એમની લેખો, વાર્તાઓ જે ગુજરાત, અત્યારે જેમ આપણું ગુજરાત બહાર પડે સરકારનું, એવું મુંબઈથી સૂર્યરામ ઈચ્છારામ દેસાઈનું ગુજરાતી નામનું એક મેગઝીન બહાર પડતું, એટલે છાપું હતું. અને એનું દિવાળી અંક હોય તો દર દિવાળી અંકમાં એમને નિમંત્રણ હોય એટલે એમાં કોઈને કોઈ લેખો અને વાર્તાઓ મોકલે. એટલે એમનો ફોટો છપાયો હોય, એમનું નામ છપાયું હોય. એટલે થોડુંક પુસ્તક જોતા થયા એટલે એમનું ફોટો નામ જોઈએ આપણે હોય છે, ત્યારે મને પણ થયું કે આ મારો પણ ફોટો આવે, મારું પણ નામ આવે એમ. એવું મનમાં આ નામમાંથી લખવામાં પડ્યા.
હું ત્રીજા ચોથા ધોરણમાં હતો ત્યારે મારા બાપુજીએ મને વાંચવા આપ્યું રમણલાલ સોનીનું. હું પહેલાં ગીજુભાઈ લખી દીધું, મને પ્રફુલ્લભાઈ સુધાર્યું કે ગીજુભાઈ નહીં પણ રમણલાલનું છે. કલબા શિયાળના પરાક્રમો, એ મેં પહેલું પુસ્તક વાંચ્યું અને આમ એટલી બધી મજા આવી ગઈ કે આ પ્રકારે જેટલા પુસ્તકો લાઇબ્રેરીમાં હતા ત્યાં સ્કૂલની અમારી પ્રાથમિક શાળાની એ બધા હું વાંચી નાખ્યા. અને પછી તો ઉંમર થોડી થઈ, 1-2 વર્ષ થયા એટલે પછી તો મુનશી હાથમાં આવ્યા. તો પાટણ પ્રભુતા એવી જમાના સમજણ પડે કે ના પડે પણ વાંચી નાખીએ. મને મુનશીના બધા પુસ્તક વાંચી નાખ્યા. પછી મેઘાણી તો ઘરે હતા જ, મેઘાણીના પુસ્તકો વાંચ્યા. એમ પુસ્તક પ્રત્યે એકદમ એટલું બધું એ થયું કે મારા જે ભણવાના પુસ્તકો હોય પાઠ્યપુસ્તક એ તો વેકેશન પડે અને મારા બાપુજી લઈ આપે તો હું વેકેશનમાં જ વાંચી નાખું પહેલાં જ. પછી બાકીનો સમય આ બધા પુસ્તક વાંચવામાં જ મારો જાય. હવે અમારું પ્રાથમિક શાળા 7 ધોરણની હતી અને હું 6ઠા કે 7માં આવ્યો ત્યારે મારા બાપુજી રિટાયર થયા. હવે એ સમયમાં એક સારી પ્રવૃત્તિ હતી કે એક ટ્રસ્ટ બન્યું ગામમાં અને હાઈસ્કૂલ શરૂ કરવાનું વિચાર્યું. એમાં પટેલ ભાઈઓ મુખ્ય હતા અને બીજા બધા હતા. અમારા બાપુજીએ બી એમાં સહકાર આપ્યો કે સારી વાત છે, હાઈસ્કૂલ ગામમાં થાય તો સારું છે. પણ એમણે શું કર્યું કે 7મા ધોરણથી હાઈસ્કૂલ શરૂ કરી. હવે હકીકતમાં હાઈસ્કૂલ એટલે 8માંથી જ થાય પણ 7માંથી શરૂ કરી. એટલે અહીંયા જે પ્રાથમિક શાળાના છોકરા હતા 7માં એ બધા જતા રહ્યા હાઈસ્કૂલમાં. એટલે આ એની સ્થિતિ અખડ વખડ થઈ ગઈ હતી. સરકારી શાળા એટલે કે ચાલે કે બંધ થાય તો કંઈ ફેર નહોતો પડતો પણ પોતે એમાં હતા એટલે એમની આ ભાવના કે આ ખોટું થયું એમ. પણ જે હાઈસ્કૂલ બની અમારા ગામમાં આદિત્ય વિદ્યાલય, એમાં એક સંસ્કૃતના શિક્ષક આવ્યા હતા, ઠાકર સાહેબ કરીને હતા. એ બી આમ મોટાભાગે ધોતી પહેરી હોય, ઉપર જનોઈ લટકતી હોય ને ખુલ્લું શરીર હોય અને આમાં મોઢેરાની ગરમી પણ એવી જ કે ઉપર પહેરાય જ નહીં, આમ કેરાળા જેવું છે એટલે ઉપર તો અમે નહોતા પહેરતા. એ સંસ્કૃત પ્રેમી હતા અને મારા બાપુજી પણ બધા સંસ્કૃતના પ્રેમી તો હતા જ, આપણે એમનો અભ્યાસ નહોતો પણ આવડો મોટો સંસ્કૃત કૌસ્તુભ કોશ એવો અમારો ત્યાં હતો. એ મેં સાચવી રાખ્યું, મારી પાસે બી છે. એટલે એમને બી ભાષાના માણસ એટલે સંસ્કૃત ગમતું એટલે આ એમની સાથે વાતોચીતો કરવા આવે. પેલા સંસ્કૃતના માણસ હતા. એમનો પુત્ર હતો ચંદ્રકાંત ઠાકર, એ એમની સાથે આવેલો. એને કાવ્યો લખતો હતો ત્યારે એણે જોયું કે આવી રીતે કાવ્ય લખાય, છંદ શીખેલો. અને મેં કહ્યું એમ બ્રાહ્મણના મોલ્લામાં અમારું ઘર હતું એટલે બ્રાહ્મણના છોકરાઓ સાથે રમતા ત્યારે એની આભડછેટ કટતી, કારણ કે સાથે રમીએ બધું બરાબર પણ જેવું પાણી તરસ લાગે ને દોડતા એમના ઘેર જતા રહે, આપણું પાણી પીવે નહીં. અને આપણે જો ભૂલથી સાથે જઈએ પીવા તો કે આગળ જો રસોડામાં ના આવાય, તમારા રસોડામાં ના આવાય. એટલે અસ્પૃશ્યતાનો પહેલો અનુભવ મોહલ્લામાં જ થયો કે આ સારું આવું કેમ. બીજું એ લોકો જ્યારે ટીટ્ટી કરવા જાય ને તો કાન પર જનોઈ ચડાવે. હવે આપણે તો જનોઈ ના હોય ને એટલે સારો ગુસ્સો આવે મને, એમ થાય કાન કાપી નાખું એવો ગુસ્સો આવે. કાવ્યો કે બ્રાહ્મણ જનોઈ ચડાવે ભલે ગુસ્સો બહુ આવે. એટલે બીજા એક શૈલસિંહ જોશી પણ મોહલ્લામાં હતા. એના બાપાની નાનકડી દુકાન હતી અને આ મૂળ ભાવનગરના હતા. એ પણ શીખરણી છંદ શીખરણી મારાથી 2 ધોરણ આગળ હતા, શીખરણીમાં લખે. એટલે એમના દેખાદેખીમાં મેં પણ લખવાનું શરૂ કર્યું. અમે એક નવરશ્મિ નામનું હસ્તલિખિત સામયિક બી શરૂ કર્યું અને એમાં હાથે લખેલું કરતા, ફોટા બધું ચિત્રો, મને ચિત્રો ફાવતા, ચિત્રો દોરતો. આખા નર્મદથી માંડીને બધા જેટલા સર્જકો આપણા થયા બધા ચિત્રો મેં દોરેલા, પેલી ફિલ્મ પટ્ટી રોલ જેવું બનાવેલું એ બધું. અને એની કંઈ જોરડી બોરડી હોય તો મારા બાપુજી જોરડીના બહુ આગ્રહી હતા. એટલે અમારી જોડણી તો કંઈ એટલી સારી હોય જ નહીં એટલે અમને એમ થાય આ જોડણીની ભૂલો કાઢ્યા કરે, બીજું કંઈ કાઢતા જ નથી. અને બીજું પેલો છેલસકર ભાવનગર બાજુલા એટલે એની કાઠિયાવાડી બોલી આવી જાય તો એ કે એ ના ચાલે. આપણું નાના લાલીએ છે ને કે આપણી સેન્ટ્રલ ગુજરાતની બોલી હોય એ જ શુદ્ધ બોલી, બાકી કાઠિયાવાડી કે ઉત્તર ગુજરાતની કે આ બધી નહીં એમ. પણ એ અમને મદદ કરતા અમારા સામયિકને સરખું કરવામાં. એમાં એકવાર નવલરામની પશુઓની જાન એવું કાવ્ય મેં વાંચ્યું. એટલે મને તુક્કો આવ્યો કે તું વનસ્પતિની જાન લખું, એટલે મેં વનસ્પતિની જાન એવું કાવ્ય લખ્યું. એવા એના છંદમાં છંદ શીખી ગયા હતા એક વખતે. પછી આ ચંદ્રકાંતે ઠીકઠાક કર્યું. અડધું તો એમ કે ચંદ્રકાંત જ લખ્યું હતું પણ અડધું મારું અડધું એનું એવું સંયુક્ત. એ પછી અમે બાલમિત્રમાં મોકલ્યું. એ વખતે બાલમિત્ર આવતો વડોદરાથી. તો એ પહેલી એક કૃતિ છપાઈ મારી. એટલે આ બેની કોઈ છપાઈ નથી, મારી પહેલી કૃતિ છપાયેલા. હું તો સજગ થઈ ગયો કે ઓહ આ તો કવિ છે, સિદ્ધ થઈ ગયો. એ મારી પ્રથમ કાવ્ય કૃતિ હતી.
પછી કહ્યું કે લખવાનું મન થાય એટલે મેં રંગતરીમાં તુક્કા લખવાના શરૂ કર્યા. જો આ 4 તુક્કા લખીને મોકલી. રંગતરીમાં તુક્કાનો એક વિભાગ આવતો, એ છાપે એટલે એમાં આપણું નામ આવે, એટલે પ્રવીણકુમાર ગઢવી, એટલે આમ ખુશ થઈ જો આપણું નામ આવ્યું. આમ તો સર્જક તત્વ એ નામની જ માયા છે ને, આપણા ત્યાં તો નામ ને યશ, ધન તો મળતું જ નથી. આમ તો મમ્મટે બધા ઘણા બધા સાહિત્ય પ્રયોજન ગયા છે, એક ધન પણ છે, પણ આપણો ધન આપણા નસીબમાં નથી. માન મળે તો ઠીક છે, બાકી કશું મળતું નથી. પણ એટલે નામ માટે એના માટે લખતા, નામ માટે માન માટે. પછી એકવાર વળી વાર્તા એક લખી નાખી, એમ થયું કંટળીઓ વાગે છે ને એ બધું મેઘાણીની અસરમાં, અને પેલા આરામમાં મોકલી. પિત્તાંબર પટેલ એના સંપાદક હતા. એ તો આમ તો અમારી ગામના નજીકના છે, એ બધી ખબર નથી. એમનો ઠપકો આવ્યો કે આમાં તમારો પણ સમય બગાડો છો ને અમારો પણ સમય બગાડો છો. હવે એકદમ હતાશ થઈ ગયા કે ચાલો હવે અત્યારે બંધ થાય કે ભાઈ સંપાદકે તો સમય બગાડવાનો છે ને, સંપાદકનું કામ વાંચવાનું છે. એમને ગમે ના ગમે કે અમારે યશવંતભાઈ મારી 2 વાર્તા લે 2 ના લે તો બરાબર, એટલે સંપાદક છે, પણ એમને વાંચવું તો પડે જ ને. અને મારું કામ છે ધોકેલે રાખવાનું, છપાય તો છપાય, ના જવાબ કંઈ. પણ આ એક દાખલો છે કે પિત્તાંબર પટેલ આવો જવાબ આપ્યો, એટલે થોડોક અમે હતોત્સાહ થઈ ગયા. પછી મારા પિતાજી છે ને, એમની પર ગાંધીજી અને સયાજીરાવની ઘણી બધી અસર છે. કારણ કે એમણે સયાજીરાવના કારણે જે ભણ્યા, એ લોકો ભણી રહ્યા. એ એમના એક મિત્ર હતા ઉમેશશંકર પોદ્દાર, અને બીજા એક અમારા સંબંધી હતા ગુલાબસિંહ તલાટી. એ ત્રણેય સાથે ભણેલા. એટલે જ મને આમ કંઈક મામલતદાર ઇન્ટરવ્યૂ માટે બોલાવતા, 7મું પાસ થયા ને. અને પછી પૂછે બોલો શું થયું તમારે? એટલે પેલા ઉમેશશંકર કે મારે ફોજદાર થવું છે, હા થયા. પેલા ગુલાબસિંહ કે મારે તલાટી થવું કે થયા. મારા બાપુજી કે મારે શિક્ષક થવું છે, એટલે શિક્ષક થયા. પછી એમને વડોદરા ભણવા મોકલેલા એ ટ્રેનિંગ સ્કૂલમાં. એટલે વડોદરા અમે ભણ્યાનું આ છોકરાઓને ભણાવવાનું, આપણે BEd PTC કે એવું, પણ ફ્રી બધું હતું એ જમાનામાં. એટલે એમની પર સયાજીરાવની બહુ અસર હતી. અને સયાજીરાવના જે અંગત રક્ષક હતા એ મારા બનેવીના ફાધર, પછી મારા બનેવી થયા એના ફાધર હતા. એટલે સયાજીરાવના મહેલમાં જવાનું જોવાનું બધું બરે જતા આવતા હોય. એટલે એ જે સયાજીરાવની ગાંધીજી તો જાણો છો કે બંનેના વિચારોમાં ઘણી બધી સામ્યતા છે. ખાસ કરીને દલિતો પ્રત્યે એમની બહુ ભાવના હતી કે દલિતો પ્રત્યેનો અન્યાય અત્યાચાર ના થવો જોઈએ, એમને શિક્ષણ મળવું જોઈએ. એટલે એની અસરના કારણે એ પણ બહુ આવું કશું માનતા નહોતા, ઉચ્ચ નીચના ભેદભાવમાં. અને આમાં એમને થોડી બ્રાહ્મણ ગરાસર જે મારા જેવું થોડી ચીડ ખરી. એ જોનામાં એવો રિવાજ હતો કે ગઢવીઓ અને ગરાસિયાના લગ્ન હોય ને તો ગઢવીઓને કંઈ ખાસ જમવા માટે બોલાવે નહીં. હવે તો એવું નથી રહેવું, બધાને આખા ગામ બોલાવે, પણ એ જમાનામાં એવું હતું. પણ લાપસી મોકલ્યા, લાપસી બનાવી હોય ને એ પછી ઘેર ઘેર તાંસળી ભરી મોકલે. તો મારા બાપા એનો વિરોધ કર્યો કે આપણા રીતે તાંસળી લેવાની નહીં. એટલે અમે ગઢવીઓ તાંસળી લેવાની બંધ કરેલી. એટલે એવું એમની ભાવના હતી. દલિતો પ્રત્યે અમને વિશેષ પ્રેમ હતો, કારણ કે જે છોકરાઓમાં હોશિયાર છોકરો હોય, ગમે તે જાતનો હોય, હોશિયાર હોય એને પ્રોત્સાહન આપે. અને ઘરે ટ્યુશન આપવા માટે પણ બોલાવે, રાતે સાંજે ફાનસના જોડે બધા ભણે વાંચે. એટલે એના કારણે. અને બીજું એ ખબર નથી કયા કારણે થયા હતા, એ રેશનાલિસ્ટ પણ હતા. કોઈ ભગવાન કશામાં માને નહીં, કોઈ દેવ દીવા પૂજા પાઠ કશું જ કરે. મારી બા કરતા, આ એવું કશું માનતા નહીં. અને મારી નાની મા હતા એ તો વળી અત્યંત, દાદીમાં તો મેં જોયા નથી, એ અત્યંત ધાર્મિક ભક્તિભાવવાળા હતા. એટલે હું વધારે એમની સાથે રહેતો હતો. એટલે હું બહુ ધાર્મિક હતો અને આરતી કરું, પૂજા પાઠ કરી વગેરે બધે. પછી એકવાર એમને પેલા લુગડાના રામ લક્ષ્મણ ને સીતા એવું બધું બની આપેલું આવડા. પછી એના મેં મંદિર બનાવ્યું, સ્થાપ્યા, અને પછી રોજ પૂજા દીવા કરવા. હવે અમારા ગરાસિયાના મિત્રો બધા થયેલા, છોકરાઓ તો થાય ને. એકવાર માવડા ચોરી ગયા, ભગવાનને ચોરી ગયા. હવે તો જોયું તો કે ભગવાન ક્યાં ગયા? પછી હોતી કાઢ્યું ગરાસે, ત્યાં ગયા, પછી મારામારી કે યુદ્ધ, મહાભારત યુદ્ધ ખેલ્યું, માર્યા, લઈ આવ્યા. પણ એ દિવસથી મારી શ્રદ્ધા ઉઠી કે અલા ભગવાન એનું રક્ષણ કરી શકતો નથી તો આપણું તો શું કરવાનો હતો. ત્યારથી આપણે ભગવાનના નામનું નામ મૂકી દીધું. એટલે બાપા જેવો પછી થઈ ગયો. એટલે આ રેશનાલિઝમ મારી પાસે આવી રીતે આવી. બ્રાહ્મણ, બાબા સાહેબ આંબેડકર ઘણી વાર કહ્યું છે કે અમે બ્રાહ્મણોના વિરોધી નથી, બ્રાહ્મણવાદના વિરોધી છીએ. એટલે બ્રાહ્મણો પ્રત્યે ચીડ એટલે કે બ્રાહ્મણવાદ પ્રત્યે ચીડ. એમનું જે વર્તન વ્યવહાર જે હોય છે એની સામે ચીડ હોય છે. એમનો અહમ આપણને ના કહેવાય, ઈગો ઈસ બહુ. તમે મોહલ્લામાંથી કોઈ બીજાને પટેલ લઈ પસાર નહોતા થતા. ચેતકેશુભાઈ, આજે પટેલો ભલે જે સ્થિતિ, અમારા ગામમાં પટેલો અસ્પૃશ્ય હતા અને અમારા મોહલ્લામાંથી પસાર ના, એ આ બાજુ કેમ નીકળે, આમ થઈને જા, એમ મોકલી દે. એનો અભ્યાસ ફોજદાર પાસે
એટલે તો રાજા. એટલે અમારું આંગણું વાળનારી મેં કહ્યું ઓખાની વહુ એને ખૂબ સાચવતા. પછી મારા પિતાજી પાસે ઠાકોર વાઘરી વગેરે પૈસા ઉધાર લેવા આવે ને, 10 રૂપિયા લો 5 રૂપિયા આપો તો ઉધાર પૈસા આપે. રાડો પાડે સ્ત્રીઓ બધી અમારે હોય એમ, બધા રાડો પાડે તો બધાને શું આપી દો પછી પાછા નહીં આવે, આવશે કે આવશે તો આવશે તો દઈ આવે ગયા, એવી રીતે પૈસા બહુ આપતા. અને એક સનો વાઘરી હતો અમારો, એને રોજ એ 100 રૂપિયા લઈ જાય અને શાકભાજી લઈ આવે અને પછી સાંજે વેચાઈ જાય, 1 રૂપિયો આપી જાય. આમ કહેવાય 1% વ્યાજ, પછી તે રૂપિયો આપી જાય અને એમ કે એમાંથી શેઠ થઈ ગયો, સના શેઠ થઈ ગયા. આ ઉધાર પૈસા, એની પાસે પૈસા થતા નહીં. એટલે આવી રીતે થયું. પછી અમારે 7મું ધોરણ બંધ થઈ ગયું, એટલે ગામની હાઈસ્કૂલમાં દાખલ થવાનું થયું. હવે મારા બાપુજીએ થોડો વિરોધ કરેલો, એટલે થોડું મારા પ્રત્યે ઓરમાયું વર્તન, થોડો પટેલવાદ જેને કે એવું હતું કે મારા પ્રત્યે ઓરમાયું. એકવાર મેં એક સરસ નિબંધ લખ્યો અને મારી બાજુમાં બેઠેલો છોકરો હતો પટેલનો, એ જોઈ ગયો અને એણે ઉતારો કર્યો. તો ભાઈ માર્ક આપ્યા, પેલાને 9 માર્ક આપ્યા અને મને 0 માર્ક આપ્યો કે તમે ચોરી કરી છે. એટલે મારા બાપા ગુસ્સાવાળા બહુ હતા, સીધા લઈ આવ્યા કે આચાર્ય કે કંઈ પાન પડે છે કે નહીં, આ મારો છોકરો ચોરી કર્યો છે, એણે લખેલો નિબંધ છે, આણે ચોરી કરી કે જુઓ તો ખરા, એના માર્ક જુઓ, આના માર્ક જુઓ. એટલે આવું બધું ઓરમાયું વર્તન ઘણું હતું. એટલે 7મા ધોરણ પછી મારા બાપુજીને થયું કે હવે એને અમદાવાદ જ મોકલી દઈએ. મારા મોટા ભાઈ વખતે અમદાવાદમાં, પહેલાં વિસનગરમાં પ્રોફેસર હતા ઇકોનોમિક્સના સરકારી, પછી ચિમનભાઈ એમના પ્રોફેસર હતા, ચિમનભાઈ પટેલ જે આપણા મુખ્યમંત્રી થયા, એમણે એમને કહ્યું છોડી નોકરી છોડી દે, નહીં આવતો રહે. અને એમણે એક રીતે સરદાર પટેલ પ્રાઇવેટ કોલેજોની શરૂઆત ચિમનભાઈએ કરેલી અને એમાં હરિશંકર પંડ્યા પ્રાઇવેટ કોલેજ કેવી રીતે શરૂ કરવી એના એક્સપર્ટ હતા. એટલે એ બી એમના પ્રોફેસર હતા. એટલે વિસનગરથી નોકરી છોડી અમદાવાદ આવી ગયા. એ ઇકોનોમિક્સના પ્રોફેસર હતા. એટલે એ અમદાવાદમાં હતા. એટલે મને અમદાવાદ એમના ત્યાં ભણવા માટે મોકલો. એટલે હાઈસ્કૂલમાં હું આવ્યો અમદાવાદમાં, ગોમતીપુરમાં. મારા મોટા ભાઈનું સાસરું ગોમતીપુરમાં, અને ત્યાં જ અમારી સોસાયટીમાં એક મકાન ભાડે લીધેલું. એટલે ભાઈ ભાભી સાથે હું રહેવા આવી ગયો. અને એ વખતે નવી વિવેકાનંદ કોલેજ શરૂ કરી. એટલે વિવેકાનંદ કોલેજના એ પ્રિન્સિપાલ પણ એમને ચિમનભાઈ અને મણિશંકર પંડ્યાએ બનાવ્યા. એટલે ગોમતીપુર હાઈસ્કૂલમાં પણ શિક્ષકો જાણે કે આ કવિતા લખે છે, એટલે આપણું એટલું ભાઈ સારું કવિ નામ પડેલ લોકો ભલે વાંચે નહીં આપે, પણ માન આપે કે કવિ છે, કવિ આપણું કોઈ વાંચતા છે જ નહીં, પણ માન આપે કે મોટાવાળા. એટલે ચિત્ર પણ મારું સારું, એટલે આખી સ્કૂલમાં બધા ચિત્રકારને કવિ તરીકે ઓળખે. અને 8મા ધોરણમાં માર્ક બી સારા લાવ્યા. આખા જે 7-8 ધોરણ હતા 8માના, એક અબકડ એવું બધું, એમાં હું આખા બધામાં ફર્સ્ટ આવેલો હતો. એટલે મારું ભણવામાં પણ સારું હતું. પછી ગણિતમાં નબળા પડ્યા, એટલે પછી કેશુભાઈ તમારે જેમ ડૉક્ટર ના થઈ શક્યા, થવા ગયા હતા, પાછા. પછી હું ચિત્રો પણ બહુ દોરતો. અને એટલે એક વખત મારા બાપુજીએ મારા મોટાભાઈને કાગળ લખ્યો કે જોજે કે પ્રવીણ લીટા લપાડા બહુ કરે નહીં, એમ લીટા લપાડા, એટલે કે આ ચિત્રો ના દોરે એમ. એ મેં વાંચ્યું ને એટલે એકદમ મને ગુસ્સો આવી ગયો અને મેં પીંછી ત્યારથી છોડી દીધી. પણ કલમ ના છોડી, કલમ તો પકડી રાખી. એટલે ત્યારે પણ નાનું મોટું લખતા હતા. પણ એ જમાનામાં વાંચવાનું ઘણું થયું હાઈસ્કૂલની અંદર. એમાં ગાંધીજીની આત્મકથા સૌથી પહેલી વાંચી નાખી. એમાં ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગો બહુ કઠિન લાગતા હતા વાંચતા. આ ચાલુ. પણ ગાંધીજી ત્યારથી મારા એક પ્રિય એક વ્યક્તિત્વ થયું કે ભાઈ જે હોય, એમના ઘણા વાદ વિવાદ છે, પણ એક ગમતી વ્યક્તિ હતા. પછી પાછો મારા બાપુજીની લાઇબ્રેરીમાં ક્રાંતિકારીઓનો ઇતિહાસ હતો મન્મથનાથ ગુપ્તનો, તો એ પણ વાંચ્યું. અને એક ભટ્ટ સાહેબ કરીને એક શિક્ષક આવ્યા હતા, હું 8મા 9મામાં હતો ત્યારે. એ હિન્દુ રાષ્ટ્રવાદી હતા. અત્યારે બિચારા જીવતા હોત તો મિનિસ્ટર થયા હોત, પણ તો નહીં જ રહ્યા હોય. તો એવા બહુ પ્રખર હતા. અને મને પણ એમણે એવું બનાવી દીધો પ્રખર. આમ તો મેં કહ્યું મારું આ બ્રાહ્મણો પ્રત્યેનું ઈગોના કારણે મને એનામાં રસ નહીં, પણ હું સાધનામાં મેં લેખ લખ્યા. તો સાધના વખતે જે આવતું એમાં મારા લેખ છપાયેલા, એટલું બધું. હવે મેં વાંચ્યું કે ક્રાંતિકારીઓ તો હિન્દુ હતા અને મુસ્લિમ હતા, બરાબર. તો પછી હિન્દુ રાષ્ટ્રવાદ કેવી રીતે ગળે ઉતરે? એટલે એ કંઈ મારે બહુ ગળે ઉતર્યો નહીં. અને એ દરમિયાનમાં હું 10મા ધોરણમાં તે કાલિદાસ પરમાર કરીને શિક્ષક આવ્યા. એ સામ્યવાદી હતા. એટલે એમણે રશિયન ક્રાંતિ ને માર્ક્સ ને લેનિન આ બધું ભણવા માંડ્યું.
એટલે મને પહેલાંથી જ ગરીબો પ્રત્યે પ્રેમ અને ગરીબી ના હોવી જોઈએ એવું મારા મનમાં ભાવના બાળપણથી જ થઈ ગયેલી. એટલે મને આ વાત ગમી કે આ સામ્યવાદ સારો, બધા હરખા, કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ અમીર નહીં. એટલે સામ્યવાદ પ્રત્યે હું આકર્ષાયો. અને પછી તો એસએસસી થયો પછી તો આ કાલિદાસ એ બધા ત્યાં જે સામ્યવાદી કાર્યકરો હતા, કોમરેડ્સ અમે કહીએ, એમની સાથે પરિચય કરાયો. અને હું તો સીપીએમ હતી એ વખતે એમાં જોડાયો એમની સાથે. અને દિનકરભાઈ મહેતા એ વખતે કરતા હતા. એમની આત્મકથાનો બીજો ભાગનું ડિક્ટેશન એમણે મને આપેલું અને હું લેતો હતો. રોજ એમને ત્યાં જઉં ગોરજીના બંગલામાં અને એ બોલે અને હું લખું. એ રીતે એમનો જે આત્મકથાનો બીજો ભાગ છે ને એ આખો મેં લખેલો છે. આ રીતે મારામાં સામ્યવાદી વિચારો અને ગાંધીજી પછી બીજા માર્ક્સ આપણા મગજમાં બેઠા કે આ માર્ક્સ બરાબર છે. હવે મારે એસએસસીમાં કંઈ 58% કે એવું આવ્યું. એ જમાનામાં પ્રમાણ સારા કહેતા પણ પ્રમાણ ઓછા કહેવાય. એટલે છતાં પેલું એનટીડીએનટીનું રિઝર્વેશન મળતું હતું અમને. એટલે મારા મોટા ભાઈને એમ કે આ ડૉક્ટર થાય ને તો દવાખાનું કરીને શાંતિથી જીવી શકે. એટલે એમણે મને વિજ્ઞાન કોલેજ એટલે ભવંસ કોલેજમાં દાખલ કરાયો. ભવંસ કોલેજમાં ભવંસ કોલેજમાં રાસબિહારી દેસાઈ આપણા બહુ મોટા સંગીતકાર એ ફિઝિક્સના પ્રોફેસર હતા. એમનું નામ બી મેં બધું સાંભળેલું. અને અમારું જે ઓફિસ હતી પ્રાર્થના સમાજ સામ્યવાદી પક્ષની એની નીચે જ એમનું સંગીતનું એક ચલાવતા હતા. અને રોજ એમના તબલા અને મ્યુઝિકને બધું વાગતું હોય. અને ઉપર અમારો લાલ સલામ ચાલતું હોય. આ બધું પ્રાર્થના. તો એ મારા પ્રોફેસર. હવે એક ગણિતમાં નવીન કંઈક સેટ થિયરી આવેલી. મારું તો મગજ કંઈ ઉતર્યું નહીં આ સેટ થિયરીમાં. બીજગણિત સારું હતું, અંગણિત સારું હતું, પણ મને તો ફાવ્યું નહીં. એટલે હું ભવંસમાં જઉં નહીં. અને ત્યાં બાજુમાં એક સ્મશાન ગૃહ એટલે કબ્રસ્તાન હતું. એ વખતે નદીમાં પાણી પણ વહેતું હતું, સાબરમતી નદીમાં. ત્યાં જઈને બેસી રહું અને મજાની ઠંડી હવા ખાઉં. પછી મેં તો મોટાભાઈને કહ્યું મને આ નહીં ફાવે, હું નહીં રહું. એટલે પછી હું આર્ટ્સમાં વિવેકાનંદ દાખલ થયો. મારી ઈચ્છા હતી પ્રોફેસર થવાની. કારણ કે આપણે ઘરમાં બાપુજીને શિક્ષક જોયા, મોટા ભાઈને પ્રોફેસર જોયા. એટલે આપણું મન એમ જ થાય પ્રોફેસર થઈએ. એટલે અને એટલું સરસ જિંદગી હતી પ્રોફેસરની કે સવારની કોલેજ, બપોરે 12 વાગે ઘેર આવે, જમીન મોટાભાઈ સૂઈ જાય અને 7 પડે પાછા સ્કૂટર લઈને નીકળે. કંઈ કે એ કોંગ્રેસમાં કામ કરતા હતા એટલે કોંગ્રેસ કાર્યાલયમાં જાય એ હસમુખ પટેલ ને બધા. એટલે આપણને આ જિંદગી સારી કે સવારમાં પ્રોફેસરી ને સાંજે પછી આપણો સામ્યવાદી પક્ષનું કામ કરીએ. એટલે એમ થયું કે આ પ્રોફેસર થઈએ. હવે મારો રસનો વિષય તો ગુજરાતી, ઇતિહાસ, પોલિટિકલ સાયન્સ આ બધું હતું. પણ એ વખતે એમને એમ કે આવું લેશો તો કોણ બનાવશે પ્રોફેસર. એટલે પ્રોફેસર થવું હોય તો અંગ્રેજી રાખો, સંસ્કૃત રાખો. એટલે અંગ્રેજી કંઈ એટલું બધું સારું કોન્વેન્ટ સ્કૂલ જેવું તો અંગ્રેજી ના જ આવડતું. એટલે અંગ્રેજી રાખ્યું, સંસ્કૃત રાખ્યું. પણ ફાયદો એ થયો કે સંસ્કૃતના કારણે મને પિનાકીન દવેનો પરિચય થયો. એટલે કોલેજના વર્ષોમાં માર્ક્સવાદી પક્ષમાં કામ કર્યું. સભા સર્કસને, ભૂખ હડતાલને, રિલે ફાસ્ટને, હડતાલને. કોઈ પણ મિલના નાકે અમે અબ્દુલ રઝાક શેખ કરીને કે અમારા યુનિયનના કાર્યકર હતા. એ એક સ્ટૂલ એમની સાથે એક અમે માઇક લઈ જઈએ, એક સ્ટૂલ લઈએ અને રિક્ષામાં જઈએ. કોઈ પણ મિલના ઝાંપે ઊભા રહીને એમનું સ્ટૂલ મૂકી બાઇક લઈને ઊભા થાય અને બોલે એટલે મિલ બંધ થઈ જાય. અચૂક મિલ બંધ થઈ જાય. મિલમાં હડતાલ જ પડી જાય. એની એટલી બધી લેંગ્વેજ હતી, અભણ હતા તદ્દન. પણ એની ઉર્દુ ભાષા અને જે હિન્દીમાં બોલતા ને અદ્ભુત હતું. આપણને થાય કે માણસ શું બોલે છે. પણ તો એવું બધી પ્રવૃત્તિ કરતા હતા. એમાં મેં કહ્યું કે આ સંસ્કૃતના હોવાના કારણે મને પિનાકીન દવેનો પરિચય થયો. એટલે મેં દરમિયાનમાં જે હું રહેતો હતો ગોમતીપુરમાં એની પોળમાં ના જે અમુક ઘટનાઓ બનેલી હતી, મોઢેરામાં ગામમાં બનેલી ઘટનાઓ, એની પરની 5-10 વાર્તાઓ મેં લખેલી. એ મેં એમને બતાવી. એટલે એમને ગમી. એટલે કે આના આરામને ચાંદનીમાં મોકલ. એટલે આરામને ચાંદનીમાં છપાઈ. પછી એ દરમિયાન મોહમ્મદ માકડનો પણ પરિચય થયેલો મોટાભાઈના કારણે. એટલે એ મોટાભાઈ કહ્યું કે આ મારો નાનો ભાઈ પ્રવીણ છે ને એ બી લખે છે. એમ લખે છે એટલે સમજી જાય શું લખે છે. બરાબર. એટલે મોહમ્મદ માકડ કે આપેલો પ્રવીણ આરામ ચાંદનીમાં આવે છે એ પ્રવીણ તું મેં હા. એટલે ત્યાંથી અમારો મોહમ્મદ માકડ છે. મેં જે હમણાં બહાર પડ્યું આપણું સ્મરણ એમાં લખ્યું છે મોહમ્મદ માકડ. એટલે આરામ ચાંદનીમાં મોકલી એટલે છપાઈ. પછી વિવેકાનંદનું પોતાનું બહાર પડતું હતું વાર્ષિક જનરલ. એમાં પણ એમણે છાપી બધી જ વાર્તાઓ. અને શ્રીકાંત શાહનું નાટક છાપ્યું. મારી વાર્તાઓ અને શ્રીકાંત શાહનું નાટક. અને એના જુદા ફરમા કર્યા. અને એ પાછા આદર્શ પ્રકાશનને એમણે આપ્યા. એ વખતે ડૉક્ટર મફત ઓઝા પણ વૈશાખી કરીને એક મેગેઝિન ચલાવતા. રાજેન્દ્ર શુક્લ પણ મારા પ્રોફેસર હતા. એ અમે વિવેકાનંદથી ચાલતા ચાલતા એ પ્લાસ્ટિકના સ્લીપર પહેરતા
અને છેક પાણી આખી ઘસાઈ ગઈ હોય ત્યાં સુધીનું સ્લીપર હોય પાણી, એટલે પાણી બહાર રહે. એ વિવેકાનંદ ચાલતા ચાલતા અમે ટાઉન હોલ જતા એમની સાથે ગપ્પા વાત, રસ્તા ઉપર વિવેકાનંદના દર્શન કરીએ, આના દર્શન કરીએ વગેરે. એટલે આ બધું મને કોલેજના કારણે સારું વાતાવરણ મળ્યું હતું સાહિત્યનું. ખિસ્સા ખર્ચી માટે મને ભાઈએ વિવેકાનંદ કોલેજની લાઇબ્રેરીમાં જ રાખી દીધેલો. તો નીરવનો મને પરિચય પછી જ, પણ નીરવને જે MA કરવું હતું, RM પટેલ અમારા IAS પછી મારા સેક્રેટરી બોસ થયા, એમને પણ MA કરવાનું હતું. બધાને હું પુસ્તકો આપતો હોઉં છું. કોઈ બી દલિત આવે મિત્ર તો બધા પુસ્તક આપો કાલ લઈ જાઓ, વાંચીને પાછા આપજો. એક મારા અંગ્રેજીના પ્રોફેસર છાયા હતા, એ મને જય હિન્દમાં લઈ ગયા કે તારું અંગ્રેજી સારું થાય. એટલે ત્યાં સબ એડિટેડ થયો, એટલે અંગ્રેજીનું ગુજરાતી કર્યા કરવાનું, આયા જ કરે. પેલું એક ટેલી પ્રિન્ટર હતું, બધું જાણે છે, એ બધું એમાંથી ઉતર્યા જ કરતો હોય. 24 કલાક ચાલે, અને એમાંથી ફાડી ફાડીને પેલા આપે એડિટર, એટલે તમારે બેઠા બેઠા અનુવાદ કરવાના. એટલે અંગ્રેજી બહુ સારું થયું એના કારણે. પછી એકવાર મોહમ્મદ માકડને ખબર પડી કે તું ક્યાં કામ કરે, બધું જય હિન્દમાં સાહેબ. એટલે સાંજના સમયને એમ ભણવાનું ચાલુ હતું, એટલે મને સંદેશમાં લઈ ગયા. ત્યાં ચિમનભાઈ પટેલ તંત્રી હતા, ચુંગી પાઇપ પીતા હતા. બોલો મોહમ્મદભાઈ, શું કેમ આવવાનું થયું? કે આ એક છોકરાને લાવ્યો છું, આપણે તમારે રાખી લેવાનો. બેસાડજો કે આવી નોકરી એક દિવસ ચાલી. એટલે પછી સંદેશમાં હું થયો. અને ત્યાંના જે કંઈ એડિટરો હતા, રામી અને બીજા ગોસ્વામી કંઈ હતા, એમણે મને કહ્યું તમે બહુ સારા પત્રકાર થયો. કારણ હું બધા હેડિંગ, આપણે છંદ આવડે ને એટલે હેડિંગમાં પેલા અક્ષરો મેળવવાના, તમે જાણો છો, એ મેળવીને હેડિંગ બાંધીએ એટલે ખુશ થાય, હેડિંગ સરસ આવડે, તમે સારા પત્રકાર થશો. પણ પછી દરમિયાનમાં અમારા એ બધી વાત પછી કરીશ, જીવનની વાત કર્યા પછી કબર ને દલપતભાઈ ચૌહાણ પણ મિત્ર હતા. તો એકવાર GPSCનું ફોર્મ લઈ આવ્યા કે એટલે આ ફોર્મ ભર. મેં શેનું છે ભાઈ ફોર્મ? કે ભરને તો છાના પરીક્ષા આપી નોકરી મળે સરકારી. એટલે ફોર્મ ભર્યું અને પછી મેં MA કર્યું. પછી મારું MA થયું, પણ ક્લાસ જે જોઈએ એ ક્લાસ ના આવ્યો, સેકન્ડ ક્લાસ ના આવ્યો. અને એ વખતે પાછું પેલી નવી પદ્ધતિ નીકળી 10/12, 10+2 બરાબર. એટલે પ્રોફેસરો જે હતા એ છૂટા થઈ હાઈસ્કૂલમાં ગયા, અને હાઈસ્કૂલ 10માંની થઈ ગઈ. એટલે પપ્પાજીએ કહી દીધું મોટા ભાઈ કે તને પ્રોફેસર નોકરી મળે એવી કોઈ શક્યતા છે નહીં, એટલે BA કરો. એટલે મેં BA કર્યું. BA કરીને પાછળ નોકરી તો નહોતી જ મળતી, પણ પછી પ્રકાશ હાઈસ્કૂલમાં મને મણિશકર પંડ્યા પાસે હું ગયો. મેં તો સાહેબ મારું BA પતી ગયું, કે શું કરવું છે? પછી કંઈક મળે તો નોકરી કરી. એટલે કંઈક ફોન ઉપાડીને હેમંત શાહ હતા, શું કરે છે? આમ તો આ કે હું એક મોકલું છું, પ્રવીણભાઈ ગઢવી છોકરો છે, એને તાર રાખી લેવા. અરે કે સાહેબ જગ્યા નથી. અરે બધું મારું નહીં સાંભળતું. ઓકે, એટલે પ્રકાશ હાઈસ્કૂલો બધા રાખ્યો, 1 વર્ષ સુધી ત્યાં રહ્યો. પછી તો એવી રીતે રાખે છે, કોઈ બેન અમેરિકા ગયા હતા કે કંઈક પ્રેગ્નન્સીને રજા પર હતા, એવી રીતે 1 વર્ષ માટે રાખેલો. એટલે 1 વર્ષ પૂરું થયું, મને હેમંત સાહેબ કહ્યું ભાઈ તમે છૂટા આવો તો જગ્યા છે નહીં. તો નિરાશ થઈને બેઠો હતો, આમ કે હવે બેકાર થઈ ગયા હતો. મેં અમારા ગામનો BK શ્રીમાળી, એના બાપા કાનજી શ્રીમાળી હતા, એ પણ મારા બાપુજી પાસે ભણેલા. અને જ્યારે પણ અમદાવાદથી આવે ત્યારે એમને પ્રણામ કરવા આવે, અને એ ગોમતીપુરમાં જ રહેતા હતા. એટલે એના કારણે હું એમના ઘરે જતો આવતો. એના કારણે મને ગોમતીપુર રાજપુરના દલિત ભાઈઓનો પરિચય પણ, એમની ચાલીઓ નાતે બધું જોવાનો પરિચય, એ બધું એ વિસ્તારમાં રહેતા હતા. એટલે BK શ્રીમાળી એ વખતે સચિવાલયમાં આસિસ્ટન્ટ હતા. એટલે એ આવ્યા. મને કે શું કરો પ્રવીણભાઈ? મેં તો આજુ ને યાર આજે કહી દીધું, કાલથી ના આવતા, હવે પતી ગયું. મને કે તમે નાયબ મામલતદાર પાસ થઈ ગયા છો. એ શું? એટલે નાયબ મામલતદાર? એટલે કે તો બહુ મોટી જગ્યા છે ને, આમ મામલતદાર જેવા જ કહેવાય આમ તેમ. મને કશી ખબર જ નહીં. એટલે હું નાયબ મામલતદારમાં સિલેક્ટ થયો, અને નાયબ મામલતદાર તરીકે સાબરકાંઠામાં ગયો. ત્યાં ગયા પછી તો GPSCનું દ્વાર ખુલી ગયું. ઓહો, આ તો બધો ખજાનો છે મોટો. એટલે અમે પરીક્ષાઓ આપવા માંડી. તો પહેલી પરીક્ષા બીજી આપી, એ આસિસ્ટન્ટને આપી. એક તો અમારા ડેપ્યુટી કલેક્ટર પણ સારા હતા, એક R ત્રિપાઠી, પછી IAS થઈને બહુ રિટાયર થયા, એ हमारा असिस्टेंट कलेक्टर था. એટલે કે ભાઈ तुमको यहाँ आने की ज़रूरत नहीं है, तुम घर पर बैठ के पढ़ो, અને રહેવાનું ના હોય તો કે મારા ત્યાં રહી જાઓ. એ બધા સારા હતા. એટલે અમે પરીક્ષાઓ, હું પેલા ચૌધરી આપણા MK ચૌધરી, બધી પરીક્ષાઓ આપવા માંડ્યા. એમાં હું આસિસ્ટન્ટમાં સિલેક્ટ થયો. એટલે મને થયું કે આ ગામડામાં રહેવું એના કરતાં અમારા પછી ગીતા સાથે લગ્ન સગાઈ થઈ હતી. એટલે મને એમ થયું કે આને નહીં ફાવે. પછી કહ્યું મને ફાવે જ, કે ખોટું કર્યું. એટલે આસિસ્ટન્ટમાં આવ્યો, એટલે સચિવાલયમાં આવ્યો. આવું જીવનની વાત કરું છું, પછી સાહિત્ય પર. એટલે આસિસ્ટન્ટ થયો. એમાં પછી પરીક્ષા આપેલી જ હતી. મારા લગ્ન થયા, અને લગ્નના 10 દિવસ પછી જ પરીક્ષા હતી આ GPSCની ક્લાસ 1ની. એ પરીક્ષા તો મેં આપી, અને વળી પાસ થઈ ગયો. તો સીધો નાયબ કલેક્ટર થઈ ગયો.
એટલે આવી રીતે મારું જીવનનો રાહ બદલાઈ ગયો. મારે થવું હતું પ્રોફેસર અને થઈ ગયો ઓફિસર. નાયબ કલેક્ટરમાંથી પછી તો ગાડીમાં બેઠા પછી ગાડી છૂક છૂક ચાલે ને પછી એડિશનલ કલેક્ટર થયા ને પછી આઈએએસ થયા ને વગેરે વગેરે. લખતરમાં મામલતદાર હતો ને ત્યારે એક સાલી ફાજલ જમીન આપવાનું ચાલતું. જે ઇન્દિરા ગાંધીએ 2 કાયદા કરેલા પ્રોગ્રેસિવ, એક શહેરી જમીન ટોચ મેળવ્યા અને ખેતીની જમીન ટોચ મેળવ્યાનો કાયદો એ ઇન્દિરા ગાંધીએ કરેલા હતા. એટલે એક વ્યક્તિ છે એ 54 એકર જમીન ધરાવી શકે, યુનિટ, એક કુટુંબ યુનિટ, એના પુખ્તા એના છોકરા સહિત. 54 ઘણી કહેવાય, બિન પિયત હોય જમીન. બાકીની જમીન ફાજલ પડે. તો ફાજલ કોને છોડવું ગમે? આ તો સ્વાભાવિક છે, બહુ અઘરું કામ છે. પોતાની જમીન હોય અને કે આટલી તમારે આપી દેવાની, એટલે કોઈ છોડે નહીં. અને એ આપવાનું હતું પાછું દલિતોને આપવાનું હતું. લખામણા દલિત હોય ગામમાં, એને અમારે આપવાનું. જમીન પટેલોની ગરાસેની હોય, એટલે બહુ અઘરું કામ હતું. એટલે હું મામલતદાર થયો લખતરમાં ટ્રેનિંગના ભાગરૂપે. 6 મહિના મારે રહેવાનું હતું. એ દરમિયાન આ ઝુંબેશ ચાલતી હતી. મેં દલિતોને 1 સાલી જમીન આપી તો આખા રાજ્યમાં હું પ્રથમ આવ્યો. સૌથી વધારે જમીન મેં આપી. તો ઝીણાભાઈ દરજી વખતે 20 મુદ્દા કાર્યક્રમના અધ્યક્ષ હતા. તો એ આવ્યા અને મને કહ્યું, કોણ છે કે લખતર મામલતદાર? તો કાકો મને મારી નાખશે, શું ગરબડ હશે? તો બહુ ખરાબ હતા. માધવસિંહને ગાંઠતા હતા. મેં ઊભો થયો કે શું નામ તમારું? બધું ગઢવી. દલિત છો કે તમે? ના, હું તો ગઢવી છું. તમે કેવી રીતે આટલી બધી જમીનો આપો છો? બધું સરકારનો કાયદો છે એટલે આપો છો. એટલે ખુશ થઈ ગયેલા. અને બીજાને કંઈક જો આને કહેવાય ગઢવી છે છતાં કેટલું રાખે છે. એના કારણે મને ઇન્દુભાઈ જાની એ વખતે એમના પીએસ તરીકે સાથે ફરતા હતા. એટલે ઇન્દુભાઈ જાનીનો પરિચય થયો અને એના કારણે ન્યાય માર્ગમાં આપણે લખતા થયા. થરાદમાં હું ડેપ્યુટી કલેક્ટર થયો ત્યારે આ 1 સાલી જમીન હતી, ભાઈ કામી આપવાનો સરકારે સુધારો કર્યો, ફાજલ જમીન. ત્યારે પણ મેં ગામે ગામ ફરીને બધા દલિતોને સમજાવી પટાવીને જમીનો આપી, ઓર્ડરો તૈયાર કરીને જવું, ગામમાં ઢોલ વગાડું, રાતે મોહલ્લામાં જવું, ત્યાં નામ લખું, ત્યાં સહી કરીને ત્યાં ઓર્ડર 2 ઓછી આપશે ભેગું. એ રીતે મેં પુષ્કળ જમીનો આપી, જેટલી ફાજલ હતી એટલી. અને જે દરબારો ગરાસે હતા એમને સમજાયા કે ભાઈ આ તો ખાલી રેકર્ડ પર રાખવાના છે, હમણાં શાંતિ રાખવાનું તમારે. અને દલિતોને સમજાવતો કે તમે એના જાણે ભાગીદાર હોય ઘણું ત્યાં, એમ ખેતી કરજો ને થોડું એને આલજો, એમ કે ધીરે ધીરે કબજો જમાવો. પછી તો સરકારની બીજી યોજના હતી, એને ટ્રેક્ટર આપવાનું ના આપવાનું, એ બધું પણ બહુ કામ કર્યું. તે વખતે અમારા સચિવ હતા સોયંતર, એટલા બધા કડક હતા કે એમના નામ પણ કલેક્ટર થથરી ઉઠતા. એ સોયંતરે અમારા આર.કે. શાહ કલેક્ટર થયા, અમને મેસેજ મોકલ્યો કે હું થરાદ આવું છું પેલા ગઢવીને મળવા. તો આર.કે. શાહનો મારી ગઢવી કે શું તમે કર્યું? હા, પેલો સોયંતર આવતા તમને મારી નાખે એવો છે, કાચો ખાઈ જશે કે. સાહેબ મેં તો કંઈ એવું કર્યું નથી, આવવા દો. આયા એમણે 2 જ પૂછ્યું કે ગઢવી તમે દલિત છો? ના. તો કે કેમ આટલું બધું દલિત? તો સાહેબ કાયદો છે એટલે આપું છું, કે મારે ઘરનું થોડું કરું છું. પછી અમારો પરિચય થયો અને એક મારું કરી એમના સાથે, મારું સાહેબ હતા, એ એમના કારણે એમની સાથે પરિચય થયો. અને મેં કહ્યું કે હું તો પહેલાંથી જ દલિતો સાથે મારી દિલના તંતુ જોડાયેલા છે અને એટલા માટે હું આપું છું, આમાં કંઈ ઉપકાર કરતો નથી. હું ખીડા આરડીસી થયો પછી, ત્યારે ગોલાણાનો હત્યાકાંડ થયો. ત્યારે દલિતોને સૌથી પહેલાં બંદૂકના લાયસન્સ મેં આપ્યા એમની માગણી પ્રમાણે, જેમની પર અત્યાચાર થયો એમને. તે વખતે મને 2 મહાનુભાવ મળે, એક જોસેફ મેકવાન, બીજા નટુભાઈ પરમાર. ખબર નહીં ક્યાંથી મને શોધીને આવ્યા અને મને એમના ઘેર લઈ ગયા. અને જોસેફ મેકવાન ત્યારથી મારા પ્રિય ભક્ત થઈ ગયા કે, અને મને દલિતને સવા દલિતને આ બધું કયા કરતા. ભાષા નિયામક થયો ત્યારે દલિત કવિઓને આખા રાજ્યમાં આપણે ફેરવ્યા હતા. જમીન સુધારણામાં થયો ત્યારે ઘણો હક બધા આપ્યા દલિતોને, અને બીજા જે કોઈ ગણોતિયા હતા, ગણોતિયાના ફેવરમાં ચુકાદો આપવાનો તો સરકારનો આદેશ જ છે, પણ ઘણા કંઈ ને કંઈ બાના કાઢીને નથી આપતા. પણ આપણે તો નિયમ કે ગણોતનું નામ આવે એટલે થઈ. એમાં પુષ્કર ચંદ્રાકર આવી ગયા. તો પુષ્કર ચંદ્રાકર રિટાયર થયા, પ્રોફેસર હતા. એમને થયું ગામમાં રહું ગાંધીજીની જેમ, અને ગાંધી જો કે ગામમાં રહી સેવા કરવા નહોતા જતા, પણ આ તો ગયા ગામમાં. તો બીજું બધું કર્યું, ત્યાંથી ગામ લોકોએ સહકાર આપ્યો. સારી વાત છે, સારી વાત છે, બરાબર, સફાઈ ને વગેરે. તો એમને શું બુદ્ધિ સૂજી દારૂબંધી કરવા કે દારૂ આપણા ગામમાં ના જોઈએ. હવે દારૂ ઉપર તો કાઠીઓનો ધંધો ચાલતો, કાઠીઓને તો બીજું કંઈ ખાવાનું હતું જ નથી, બરાબર. એટલે ગામ લોકોએ વિરોધ કર્યો. ઘર પર પથરા પડ્યા, દળિયા પર પથરા પડ્યા, અને એમની જમીન હતી, અમે ગળોતિયાના કેસ કરી નાખ્યા કે અમે ગળોતિયા છે, અમે ગળોતિયા છે. એટલે આપણે તો બધું જ ખોવાનો વારો આવ્યો.
પછી પુષ્કર ચંદ્રાકર મારી પછી વાત કરી સોમણ રૂપેણ કરીને એક લોકગીતોનું સંગ્રહ કરેલો એની પ્રસ્તાવના લખેલી વગેરે. તો આ આવ્યા પછી મેં અમારા મામલાને કહ્યું મેં ભાઈ આના પૂરતો આપણો અપવાદ રાખો ને અમને ગળો ત્યાં સુધી મુક્ત કરાવો ને દામ મળી જશે એટલે છોડાયા. પછી આપણે મને કહ્યું કે પ્રવીણભાઈ મેં તમને એવોર્ડ આપવા દીધો નથી. બધું મને એક એવોર્ડ મળ્યો પછી કોઈ એવોર્ડ મળ્યા જ નથી. પણ મારે કે કેમ? મારે કે તમે પેલા રતુભાઈ રોહડિયા રતુદાન રોહડિયા એક ચારણી સાહિત્યના વિદ્વાન હતા અને બેરા બોબડા હતા અને બધી મહેનત એ કરતા અને પુષ્કર ચંદ્રકારનો પ્રોફેસર હતા, સ્વાભાવિક છે ઉપર હતા એટલે એનો લાભ લેતા હતા. એટલે મેં મારો સ્વભાવ પહેલાંથી ચળવળ્યો એટલે આપણે ચર્ચાપત્ર લખી નાખ્યું કે આ બધો અન્યાય છે, નામ છે ને તેમ છે ને આમ થવું જોઈએ, પોસ્ટિંગ મળવું જોઈએ. એટલે એવું આપો થયું એટલે એને રતુદાનનો એના કારણે પોસ્ટિંગ મળ્યું, રેગ્યુલર નોકરી મળી યુનિવર્સિટીમાં. પણ પુષ્કર ચંદ્રકાર મારા વિરોધી થઈ ગયા તો મારી સોમણ રૂપિયાને એવોર્ડ ના આપવા દીધું આપણે કે મેં જ નહોતું ના પાડે કારણ નહીં આપવા, પોતે જ પ્રસ્તાવ લખી હતી. એટલે સાહિત્ય જગતમાં પણ આવા કાવા દાવા હોય છે. લેબર કમિશનર હતો ત્યારે મજૂરો મને યાદ કરી દઉં આપણું લેખક મંડળ છે એનું યુનિયન તરીકે રજીસ્ટર કરવા હતું ત્યારે હું લેબર કમિશનર હતો એટલે કરી દીધું તરત. અને એ સિવાય બીજા આમ તો યુનિયનો જ્યારે અમારે લેબર કમિશન ઓફિસ આવે ને ત્યારે દેકારો કરતા જ આવે, ઝંડા ફરકાવતા ને દેકારો કરતા, અમે એવું કરતા હતા. પણ આવા હું થયો યુનિયનમાં એટલે બધા યુનિયન કે ભાઈ આપણે અહીં કીધું તોફાન કરવાનું નથી કે સીધું સાહેબને મળવાનું છે, આપણે બધું કે એ સાંભળશે એવું પતાવી દેવાના છે, એટલે કે માથાકૂટ ના કરો એવું. યુનિયનો સાથે પણ આપણો જૂનો મારો સંબંધ હતો એટલે આવતા આપણા G.K. પરમાર ખાસ કહેવામાં હતા. અમરેલી કલેક્ટર થયો ત્યારે પણ મેં ફાજલ જમીનો અને સરકારી પડતર જમીનો જે જમીનો હોય છે સાંથણીની જમીનો કહેવાય છે એ માટે પણ પુષ્કળ પ્રયત્ન કરીને ખૂબ જમીનો આપી અને કલાપીનું તીર્થ કર્યું તો બધા જાણે છે. પછી હું નિયામક એસસી વેલફેર થયો, 2 વાર થયો. એટલે પહેલી વાર થયો ત્યારે ફકીરભાઈ સાથે સારું મેચિંગ થઈ ગયું એટલે ફકીરભાઈએ બીજી વાર પણ મને પાછો બોલાયેલો અને હું એવી રીતે 2 વાર રહ્યો. અને મારા મિનિસ્ટર રમણભાઈ વોરા પણ હતા, આત્મારામ પરમાર હતા, પણ બધા સાથે સારું હતું. અને રમણભાઈ મને સવાય દલિત કહેતા રમણભાઈ વોરા. પછી તો મારા મંગલ સાહેબે મને સવાય દલિત સાહિત્યકાર એવો એવોર્ડ પણ આપ્યો છે. એટલે આવી રીતે હું સતત મારી નોકરીમાં પણ દલિતો સાથે સંકળાયેલો રહેલો છું. આ ટૂંકમાં કહ્યું. હવે કવનની વાત કરીએ તો પ્રી આર્ટ્સની પરીક્ષા આપવા હું ગયો ત્યારે સરદાર પટેલ કોલેજમાં મારો નંબર હતો. એક બેચમાં આ બાજુ હું બેઠો ને એક બાજુ એક છોકરો કાળો દુબળોમાં, હું એ કાળો દુબળો જ હતો, શુક્લકડી એવો બેઠેલો. પરીક્ષા આપી હલો આવ થયું. પછી પરિચય થયો કે હું નીરવ પટેલ, અમે હું પ્રવીણ ગઢવી. પછી સામે ક્વોલિટી રેસ્ટોરન્ટ હતું રિલીફ રોડ પર, ત્યાં ગયા, ચા કોફી પી, આઈસ્ક્રીમ ખાધી. એ અમારો પહેલો પરિચય નીરવ પટેલનો. એ કવિ હતા. પછી એમની બાજુમાં રહેતા દલપત ચૌહાણ એટલે એમનો પરિચય કરાવ્યો. પછી અમે પાછા જે પ્રાથમિક શાળામાં એટલે બાળપણમાં જે ગોરખ ધંધા કરતા હતા એવા ધંધા શરૂ કર્યા. રશ્મિ, ધારા અને 3 ફોલ્ડર ને બધા ચોપાની જાતના બહાર પાડે કે નામ છપાયું. અમારું વૈશાખી મફત ઓજા એ એવું જ હતું. એમાં વળી કોઈક વાર છાપતા. એટલે એ નીરવને અમે બધા પ્રણયની, પ્રકૃતિની આ બધી કવિતાઓ લખતા હતા. એમાં એકવાર નીરવને કંઈ રમેશભાઈ પરમારે કહ્યું કે એક આક્રોશ નામનું મરાઠી મેગઝીન કરવા માગે છે અને એની અંદર મરાઠીમાં જેમ દલિત કવિતા લખાય છે એવી દલિત કવિતાઓ છાપવાની છે. એટલે નીરવને એમણે કહ્યું છે. એટલે નીરવે મને કહ્યું કે આવી રીતે જે મરાઠીમાં બધા દલિતો પર જે અન્યાય અત્યાચાર થાય છે એની પર બહુ સાહિત્ય અને કવિતાઓ લખાય છે, તો એવી કવિતા આપણે લખવાની, તમે લખો. હવે આપણે દલિત તો હતા નહીં જન્મથી, ભલે કર્મથી દલિત થયા પણ જન્મથી નહોતા. લખીએ આપણે તો દલિત સંવેદના છે જ. અને હું પોતે દલિત તત્વ મેં અનુભવ, કારણ કે જ્યારે આ બધી ભવન્સ કોલેજમાંથી હું પ્રિન્સિપાલ પાસેથી પેલું સર્ટિફિકેટ લેવા ગયો ને, રિલીવ સર્ટિફિકેટ, એટલે રિલીવ સર્ટિફિકેટ સહી કરીને મારી પર આમ કેશોભાઈ ફેંક્યું, તમારા જેવા બીસીઓ તો ના હોય જ સારું, આવું કહ્યું. બોલો એમ કહી મને કાઢી કહ્યું જાઓ કે નીકળી જાઓ. એટલે આપણને બીસી પછી કોલેજમાં પણ જાહેરાત બધા બીસી હોય બધા જાઓ પેલું ફોર્મ ભરી આવો. એટલે ક્લાસમાં બીસી ઊભા થાય બધા જોવા બધા બીસી એમ. એટલે એ હવે ફરી પાછું બીસી આવી છે
પણ એ એસસી હવે આપણે સરકારી કહો બધા એસસી જ કહેવાના, દલિત નહીં કહેવાના કે બીજું કંઈ નહીં કહેવાનું. પણ હવે એસસી કહો બીસી કહો, આજે ટીલો લાગેલો તો લાગેલો જ રહેવાનો છે. એટલે એ બીસી હતા ત્યારે અમારી એ સ્થિતિ હતી. એટલે આ બધા અનુભવ તો હતા જ આપણને. એટલે મેં કહ્યું કે હા લખીએ. એટલે મેં એવું કલ્પના કરી કે હું પોતે જ જો દલિત હોઉં અને મારી સાથે કોઈ મારું અપમાન કરે, કોઈ બી વ્યક્તિને અપમાન થાય તો ના જ ગમે ને. તો સહજ માનસ સહજ સ્વભાવ છે, કોને ગમે? દરેકને આ બધું આપણે કરીએ શાના માટે? સન્માન માટે કરીએ છીએ, અપમાન માટે કોઈ કરતા નથી. એટલે આપણે લખી કે મંદિર પ્રવેશ ન કરો દોસ્તો. કારણ કે મને આંબેડકરની દરમિયાન મેં વાંચેલું, મારો બહુ પરિચય નહોતો કે આંબેડકરનો મંદિર પ્રવેશ કરેલો. ત્યારે મને એમ થયું કે આ ખોટા મંદિરમાં શું જવાની. હું તો આમ તો નેશનાલિસ્ટ હું તો માનતો જ નહોતો ભગવાનમાં. મંદિરમાં જઈને શું કામ છે દલિતો, એવું માનતો હું. એટલે મંદિર પ્રવેશ ન કરો દોસ્તો એ વિશે કવિતા લખી. પછી સ્પર્શ ના કરો, તમે ના આડો એ જ સારું છે, એવી ભાવના છે. બ્રેઇન વોશ, ગામ છોડી જતા, શસ્ત્ર સંન્યાસ, પગ બ્રહ્માના જાહેરનામું, એ બધી કવિતાઓ એ આક્રોશમાં પ્રગટ 1978માં થઈ. હવે 1978 દરમિયાન મેં કહ્યું નાયબ મામલતદાર થઈને હું તો સાબરકાંઠા પછી જતો રહ્યો. મારી કવિતાઓ છપાઈ અને એનું ખૂબ થયું. એના ભાનુભાઈ અધવર્યું ને અવંતી કુમાર દવે અને બધા ઘણા લોકો એના વિશે ખૂબ લખાયું અને નવો એક ઉહાપો થયો. એક નોમેન્ક્લેચર મળ્યું. પછી વાત કરીશ મંગલમ સાહેબની સાથે, હું સંમત છું કે એવું નથી કે 79માં દલિત સાહિત્યનો જન્મ થયો, પણ એ નામનું નોમેન્ક્લેચર આપણને મળ્યું એમ. બાકી તો આપણે આગળ વાત કરશું કે બાબા સાહેબ આંબેડકરનું પરિનિર્વાણ થયું ત્યારે પણ કવિતાઓ લખાય, પણ નામ નહોતું, આ એક નામ થયું એમ. એટલે બીજો અંક થયો શકરાની કવિતા. એ વખતે આ વેજલપુરમાં શકરા ઉપર જીવતો સળગાઈ દીધો, અરે સોરી જેતલપુરમાં જીવતો સળગાઈ દીધો. એની પર મનીષસિંહ ને બધાએ કવિતાઓ લખી. તો એમાં તો કેસ થયું. નીરવ પટેલ બી દોડતા ભાગતા ભાગતા સાબરકાંઠા મારા ત્યાં આવ્યા કે મને પોલીસ પકડવા આવે. તને પકડજો, મને પકડી જશે તો ચાલો જતો રે, પોલીસ પાસે હાજર થઈ જા. એટલે બલીસિંહને એ વખતે બલીસિંહ, હવે મનીષસિંહનો પરિચય મારા વચ્ચે રહી ગયો. વચ્ચે નવનિર્માણનું આંદોલન થયેલું ત્યારે અમે તો સીપીએમના, એટલે નવનિર્માણ એ શું બધું બધાનું નેતા મનીષસિંહ જાની આપણી વચ્ચે બેઠા છે એ જ હતા. પણ એમની સાથે આરએસએસવાળા હતા અને સામ્યવાદીઓ હતા અને માર્ક્સવાદીઓ હતા અને સમાજવાદીઓ હતા અને પેલા કે અસંતોષી કોંગ્રેસીઓ હતા, બધા હતા. એ બધું ટોળું હતું. એટલે અમે બી જતા. મનીષસિંહને તો અમે અહોભાવથી જોતા કે આ તો જોરદાર માણસ એમ. અને અમે અમારી હું આર એમ પટેલ, હવે તો રિટાયર થયેલ દેવાય નામ, બાકી ના પાડી દે કે મારું નામ દેવું નહીં ક્યાં તમારે. તો હવે બસની હાઈજેક બી કરેલી અને અમે પારડી આગળ પોલીસ આવીને અમને ઠમઠોયા બરાબરના. અમે તો ભાગીને એક ફ્લેટમાં પેસી ગયા, કોઠાવાળા ફ્લેટ. તો એક બેનને જઈને રહો આર એમ પટેલ અમે કર્યા કે બેન અમને આશ્રય આપો. અરે કે પોલીસવાળા મને મારે નહીં મારે છે, એને બિચારી કોઈ કબાટ જેવું હતું એમાં હંતાડી દીધા અમને. પોલીસવાળાએ ઠોકાઠોક કરતી આવી, આખા ફ્લેટમાં બધા બારણા તોડી નાખ્યા, કેટલું તોફાન મચાયું. પછી એમને બચાયા અને અમે તો ભાગીને સાબરમતી નદીમાં પાણી હતું ઓળંગીને હામા કાંઠે જતા રહ્યા. એટલે નવનિર્માણમાં અમે આવી રીતે ભાગ લીધેલો. પણ એક પેલા પક્ષના એમ અમારો. પછી આ કોલેજમાં જઈને એમાં જયંતિ સોલંકી હતા. કોલેજ જઈને સીધી ઘંટા જ વગાડી દેવા, ટાટ. કોલેજ બંધ, બધા છોકરા નીકળી જાય બહાર એમ. આવું બધું બહુ તોફાન કરેલા. એ મનીષસિંહની પ્રેરણાથી આ બધું કરેલું અમે એ વખતે. એટલે એ વખતે પછી મનીષસિંહ પાછા નીરવના કારણે તો સ્વાભાવિક છે પહેલાંથી જે દલિત પ્રેમી છે એટલે એ પણ જોડાયેલા. તો એમની ધરપકડ થઈ, કેસ થયો વગેરે વગેરે એ બધું છે. પછી મનીષસિંહે દલિત કવિતાનો સંચય પણ પ્રગટ કરેલો હતો. પછી મેં 2 યુનિટ કાવ્ય સંગ્રહ, જે મારો પહેલો કાવ્ય સંગ્રહ હતો, એમાં ચાનો તૂટેલો કપ, અરે સોરી એ જે મેં આગળની કવિતાઓ કહી એ, પછી બીજો કાવ્ય સંગ્રહ પડછાયોમાં બધો જાય બહાર પાડ્યો, મને માણસ રહેવા દો, પૃથ્વીઘર, મોજીસ, આંબેડકર ઉપર કવિતા લખી, મોજીસ, અછૂત સીતા, ઈચ્છા, એ બધી. પછી તુણીર સંગ્રહ કર્યો. પછી કવિનો અવાજ, દલિત કન્યા નિવેદના, નિષાદ વાચાહીનની વાચા થયો, એના ઉપર ઇન્દુભાઈએ ખૂબ સારું લખી દીધું. નિષાદ પછી ન સાંભળે કોઈ, માયાનો મેગ્ના કાર્ડ. માયા જે વીર માયા થઈ ગયો એ મેં એવી કલ્પના કરી કે ખરેખર આંબેડકરનો પૂર્વ અવતાર હતો અને દલિતોને પ્રથમ અધિકાર એણે પોતાનું જાતનું બલિદાન આપી અને અપાયા હતા કે ભાઈ અમને ગામમાંથી દૂર ના રહેવું જોઈએ, સાવરણી ના હોવી જોઈએ, કુરડી ના હોવી જોઈએ વગેરે વગેરે. જે જાણીતી કથા છે. એનો ભવાઈ વેશ પણ હતો. એ માયાનો મેગ્ના કાર્ટા, એ ખરેખર એ દલિતોનો પહેલો મેગ્ના કાર્ટા એ માયાનો કહેવાય.
વોરિયરમાં કૂતરું ભસ્યું નામની કવિતા છે. આ બધા સંગ્રહો મેં જેમ જેમ લખતો ગયો અને એમાંથી જે મારા દલિત કાવ્યોનો સંગ્રહ દલિત વાણી એ મંગલમે એકત્રિત કર્યા અને અમારી દલિત સાહિત્ય અકાદમીએ શરૂ કરી. મંગલમનું બહુ મોટું પ્રદાન છે દલિત સાહિત્યમાં. નીરવ પટેલ પછી જે 81 અને 85 આગળ આવું છું 81-85નો જે અનામત વિરોધી તોફાનો થયા એમાં બધા ખૂબ સાહિત્યકારો મળે. એમાં મુખ્ય આપણા મંગલમ ને સાહિલ ને બાલકૃષ્ણ આનંદ ને વગેરે વગેરે. એટલે દલિત સાહિત્ય જે અમારા ઈન 3માં હતું એ બહુ વિશાળ વ્યાપક થયો. બાકી તો હું દલપત અને નીરવ પટેલ શરૂઆતમાં હતા, મનીષસિંહ ને બધા આવ્યા પછી બધું આગળ. ગાંધીજી પણ પ્રિય, એટલે ઘણા લોકોને ગમે છે નથી ગમતું પણ લખેલા છે ઘણા એના. એમની ખાસ કરીને જે અસ્પૃશ્યતા નિવારણ પ્રત્યેની એમની ભાવના છે એના ઉપર ગાંધી કાવ્ય લખ્યા. કોમરેડ ગાંધીનો સંગ્રહ પણ કરેલો છે. પણ બાબા સાહેબને હું એમના કદાચ એક પગલું આગળ મૂકું છું, કારણ કે વર્ણાશ્રમના પણ વિરોધી હતા અને અસ્પૃશ્યતાના બંનેના ઘોર વિરોધી હતા. જ્યારે ગાંધીજી અસ્પૃશ્યતા નહોતા માનતા પણ વર્ણાશ્રમ પાછું જન્મ આધારિત હોય એવું એમની ભ્રામક ખોટી માને ત્યાંથી બનતી. પણ દલિતોનો જે ઇસ્યુ છે એ નેશનલ ઇસ્યુ એ બંનેના કારણે બન્યો. બાબા સાહેબ આંબેડકર અને ગાંધી જે પૂના કરાર થયો એના કારણે. ના થયો તો આજનું રાજકીય અનામત નોકરીનો એકય અનામત હોત નહીં અને પૂના કરાર ના હોત તો આ દલિતોનો ઇસ્યુ પણ ના થયો હોત. એટલે બંનેનું છે હું તેવી રીતે જોઉં છે. એટલે બે વચ્ચે વૈમનસ્ય જોવા કરતાં સમન્વય જોવો મને ગમે. સાથે સાથે હું પ્રણય પ્રકૃતિ કાવ્ય પણ લખતો રહ્યો છું. એટલે એમાં આસવદીપ, મધુ વાતા ઋતાય તે, મધુમય પૃથ્વી ધૂલી, બધા ઘણા કાવ્ય સંગ્રહ થયા. એમાં ખાસ કરીને પ્રવાસ વર્ણનો વધારે, હિમાલયનો પ્રવાસ તો હિમાલય પર કાવ્ય વગેરે વગેરે. ઘણા થશે કે ભાઈ આટલા બધા સંગ્રહ તો કદાચ ટાગોરે નહીં કરે, પણ એવું નથી. ટાગોર કરતાં ઓછા છે હજુ મારા કાવ્ય સંગ્રહ. ટાગોરના 60 જેટલા છે. એમાં થાય છે એવું કે હું જ્યારે કાવ્યોનું સંગ્રહ કરવા વિચારું ત્યારે દલિત કાવ્ય એક બાજુ કરું, જેથી દલિતોને અભ્યાસ કરતા ફાવે. ભાઈ આ દલિત કવિતા કે દલિત એટલે અમારો મંગલમનો બહુ વ્યાપક અર્થ છે. દલિત એટલે માત્ર દલિતોની જ વ્યથા કથા વ્યક્ત કરે એ નહીં તો ખરું જ. પછી ઉપરાંત બીજા બધા વિષયો પણ છે. નારીવાદ છે કે બિન સાંપ્રદાયિકતાવાદ છે કે યુદ્ધ શાંતિ, યુદ્ધનો વિરોધ અથવા વિશ્વ શાંતિ છે, રેશનાલિઝમ છે. ઇવન અમારા મંગલમ સાહેબ તો પેલા થર્ડ જેન્ડરને પણ ઉમેરે છે. મેં બાપા એ રહેવા દો થર્ડ જેન્ડર. એટલે આ બધા પણ દલિત કવિતા જ કહેવાય એમ એવું. એટલે એ અર્થમાં એટલે પ્રતિબદ્ધ કવિતાઓના અર્થમાં પણ. એટલે એની અંદર પ્રકૃતિ કાવ્યની શિરભેળ કરીએ. ઉમાશંકરને બધા તો ભેગું જ લખેલું છે પણ આપણે જુદું પાડલા. એટલે એક બાજુ પેલો સંગ્રહ થાય, એક બાજુ આ થાય. વળી પ્રકાશકો વળી ભાઈ પિનાકીન દવેના કારણે, મોહમ્મદ માકડના કારણે, મોહમ્મદ માકડ ગુર્જરમાં કહી દે ફોન કરીને એટલે થઈ જાય એમ. એટલે એના કારણે આ બધા સંગ્રહો થયેલા છે. પ્રણય પ્રકૃતિ માટે પણ હૃદયમાં ભાવ જાગે તો આપણે લખીએ એમ. દલિત કવિતા તો જ્યારે પણ દલિતો પ્રત્યે કોઈ પણ અન્યાય, અત્યાચાર, કોઈ પણ એવી ઘટના બને ત્યારે આપણને સ્વાભાવિક છે આઘાત લાગે, દુઃખ થાય જ. એટલે એમાંથી જે આપણો પ્રતિઘાત જન્મે એમાંથી કાવ્ય સમજાય. એટલે બંને કાવ્યો સર્જાતા રહે. મેં કહ્યું અભ્યાસ અને અનુકૂળતા માટે જ અમે બે અલગ અલગ સંગ્રહો કર્યા. એટલે થોડી સંખ્યા વધારે લાગે. દલિત કવિતામાં મેં કહ્યું દલિતોની પીડા, આક્રોશ, સંઘર્ષ તો ખરા જ. ઉપરાંત બિન સાંપ્રદાયિકતા, વર્ગ શોષણ એટલે કે સામ્યવાદી વિચાર ચિંતન, યુદ્ધનો વિરોધ, વિશ્વ શાંતિની તમન્ના, અસમાનતા, નિરેશ્વરવાદ, નારીવાદ, આદિવાસી વગેરે પરની કવિતા પણ દલિત કવિતા ગણાય. એવો એક વ્યાપક અર્થ આપણે કરવો જોઈએ. મેં કહ્યું એમ 78, 81 અને 88માં જે 78 પછી 81, 88માં જે અનામત વિરોધી તોફાનો થયા ત્યારે બધા ઘણા બધા મિત્રો આપણને મળ્યા. મંગલમ તો ખરા પણ સાહિલ, રાજુ, બાલકૃષ્ણ આનંદ, પીના વણકર ઘણા બધા થયા. હવે વાર્તા ઉપર લખીએ તો મેં કહ્યું એમ મારી વાર્તાઓ તો હું લખતો હતો અને જે મારો સૂરજપંખી સંગ્રહ પિનાકીન દવે આદર્શ પ્રકાશનમાં કરાયો અને પછી હું તો નાયબ મામલતદાર તરીકે જતો રહ્યો ત્યાં બહાર. અને એકદમ જ આકસ્મિક જ માનું છું કે મને એવોર્ડ મળ્યો. મારા જીવનનો પ્રથમ એવોર્ડ. અને એ છાપામાં આવ્યું ત્યારે મને પેલા અમારા મિત્ર ચૌધરી અમે સાથે રહેતા હતા, એમણે મને કહ્યું કે તમને આનો એવોર્ડ મળ્યો છે. એ આપણો પહેલો એવોર્ડ. પછી એ વાર્તાઓ, એ સૂરજપંખીની વાર્તાઓમાં કંઈ બધી દલિત વાર્તાઓ નથી. દલિત પ્રત્યેની હમદર્દી, સહાનુભૂતિ પણ છે પણ એ જનરલ પ્રકારની વાર્તાઓ હતી, સામાન્ય લોકોના, મધ્યમ વર્ગના લોકોનું જીવન ઉપર. પછી મલાકા નામનો સંગ્રહ મેં કરેલો છે. સ્ત્રી શોષણ ઉપર વાર્તા સંગ્રહ કરેલો છે.
મારો દલિત વાર્તાઓનો સંગ્રહ અંતરવ્યથા 1996માં પ્રગટ થયો. એમાં માત્ર દલિત વાર્તાઓ જ મેં લીધેલી છે, એટલે એ કદાચ એવું કહેવાય કે પહેલો સંગ્રહ છે. બાકી વ્યવસાય મેકવાના બધા લખતા હતા, પણ એમની વાર્તાઓ બધી સાથે જ આવતી, દલિત અને બિનદલિત કે બીજી જે કોઈ વિષય. આ મેં એકલું દલિતનું જુદું કર્યું. એમાં જે મત્સ્યગંધા અને એકલવ્ય પૌરાણિક વાર્તાઓ મેં લખી હતી, એ મેં આગળ હું કહીશ કે ડાયાભી દેરાસરીનો પૌરાણિક કોર્સ મેં વાંચ્યો. તેમાં મેં જોયું કે આમાં તો શૂદ્રો, સ્ત્રીઓ, અસુરો ઉપર ને અત્યાચારના ઘણા બધા દાખલાઓ થીમ છે. એટલે એ મેં તારવી રાખ્યા હતા, પણ મને સમય મળ્યો નહીં મારી નોકરીની વ્યસ્તતાના કારણે. એ વખતે મેં એકલવ્ય અને મત્સ્યગંધા વાર્તા લખેલી, એ જોસેફ મેકવાનને ખૂબ ગમી હતી અને ભરત મહેતાએ પણ ખૂબ એને વખાણી હતી. પછી નોકરી દરમિયાનમાં જે કંઈ અનુભવ થયા હતા એના બધા ઘણા બધા વાર્તા બી જ મનમાં પડ્યા હતા, પણ નોકરી દરમિયાન તો સમય જ મળે નહીં લખવાનો. કાવ્ય લખી શકાય, પણ ઇવન વાર્તા લખવાનો સમય મળે નહીં, કારણ કે શનિ રવિ હોય ત્યારે અમારે કંઈ મોદી સાહેબના કાર્યક્રમ હોય કંઈ જવાનું જ હોય. એટલે એ ખાસ કરી તો ગમતમાં કહું છું, મોદી સાહેબ આવ્યા પછી અધિકારીઓ નબળા પડ્યા નથી, તમારે આ બધું ઝુંબેશો ચાલુ જ હોય, એમાં જવું પડે. એટલે કંઈ લખી શકાય નહીં. એટલે નિવૃત્તિ પછી મેં 2 કાવ્ય વાર્તા સંગ્રહ કર્યા, આભડછેટના ઓછાયા અને છદ્મરૂપ. અત્યારે એવું લોકો માને છે કે હવે તો દલિતો પ્રત્યે અસ્પૃશ્યતા રહી જ નથી, ને હવે પહેલાં જેવું રહ્યું જ નથી, બધું પતી ગયું, ને બધું સારું થઈ ગયું. એ તદ્દન ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. દલિતો પર એટલા જ અન્યાય અત્યાચાર આજે પણ છે, હજી હતા તેવા. ગામડાઓની અંદર દલિતો આજે પણ કોઈ પણ દલિત મંદિરમાં પ્રવેશ કરી શકતો નથી, સિવાય અમારા ગામના લોકો શું કે આપણા ભાઈઓ છે બહુ સારા. કેમ સારા? એટલે કે બિચારા માથાકૂટ નહીં કરતા કે મંદિરમાં જવા, એટલે નથી જતા, બોલતા નથી, એટલે સારા છે. એટલે દલિતો જ્યાં સારા છે ત્યાં આવું છે કે એ બોલતા નથી, અધિકાર માગતા નથી, માટે સારા. મંદિર પ્રવેશ ના કરે. મોહલ્લામાં કદી કચ્છમાં ભૂકંપ થયો ત્યારે સરકારે એવું નક્કી કર્યું કે આપણે બધા સમાન. સારો વિચાર હતો કેશુભાઈનો કે જેમ ગાંધીનગરમાં છે ને, ગાંધીનગરમાં બધા પ્લોટ પડ્યા, હવે ગમે તે કરો, ના માને લોકો, વિરોધ કરો, ના અમારે જ્ઞાતિવાર જોઈએ, બોલો. અને સરકારને ઝૂકવું પડ્યું, અને નવા ગામ બનાવ્યા તો પણ જ્ઞાતિવાર જ બનાવ્યા, પટેલોનું અલગ, આનું અલગ. એટલે દલિતોને તો હંમેશા અલગ જ હોય. ભૂકંપમાં દલિતોને ઘેર જઈએ તો બિચારા છાસબાદ પીને કહીએ તમને કંઈ મળે, કે અમને શું મળે, ગામવાળા આપે તો મળે ને, હવે છેલ્લા અમારા હાથમાં કંઈ આવે જ નહીં. એટલે એવી રીતે શહેરોમાં પણ આજે દલિતોને કોઈ ફ્લેટ લેવા જાઓ તો તરત જ્ઞાતિ પૂછે છે, તો નથી મળતું. મુસલમાન હોય, દલિત હોય, એને નથી આપતા. એટલે મકાન ખરીદવા જાય તોય નથી આપતા, ભાડે નથી આપતા. અને અનામતની જે નોકરીઓની અનામત છે, રોસ્ટર છે, એની સામે તો આપણા રાજ્યમાં કેટલો બધો રોસ્ટર જાણે છે કે આંદોલન તો ના કે તોફાન ગુજરાતે જ એની શરૂઆત કરેલી. ગુજરાત તો એ બાબતમાં ભલે ગાંધીજીનું ગુજરાત, પણ ગાંધીજીનું એક અંશ માત્ર અસર નથી ગુજરાતમાં, અને તદ્દન રૂઢિચુસ્ત પ્રકારની માનસિક વલણો આપણા છે. એટલે એણે વિરોધ કર્યો. એટલે શહેરમાં પણ એવી જ અસ્પૃશ્યતા છે, અને નોકરીઓમાં પણ છે. પ્રમોશન મળે કે આ થાય, એટલે આ બધા આ તો કે સરકાર જ જમે એટલે થઈ ગયા. હવે શું એમ નોકરીઓમાં પણ અમને નોકરી મળતી નથી. એટલે જુઓ ને તમે, નવા પેલા બનાવ્યા છે પછાતનું અલગને. હવે તો મધ્યપ્રદેશમાં બ્રાહ્મણોનું એક કમિશન બનાવવાના છે અલગ, નિગમ. એટલે એ બધા જે અનુભવો હતા એની આધાર પછી લગ્નોમાં પણ થાય નહીં. સરકાર પ્રોત્સાહન આપે છે, પૈસા આપે છે, કેટલાક થાય છે, સારી રીતે થાય છે, પણ સામાન્ય રીતે તો જો ગામડામાં થયું હતું તો ખૂનામરકી જ થઈ ગયા. રોટી વ્યવહાર નહીં, બેટી વ્યવહાર નહીં. એટલે દલિતો સાથેનો વ્યવહાર એઝ ઇટ ઇઝ યથાવત જ છે. તે બધા થીમ પરથી મેં આભડછેટના ઓછા અને છદ્મરૂપ વાર્તા સંગ્રહો લખ્યા, જે પ્રગટ થયા. પછી સમય કહેજો, મને ખબર નહીં પડતી કેટલા વાગ્યા આવશે, તો વાર છે ને. હા, તો વાંધો પતી જશે. ચલો. ડાયાભાઈ દેરાસરીનો પૌરાણિક કોર્સ મેં આજથી 20-25 વર્ષ પહેલાં મારા હાથમાં આવ્યો, અને મેં કહ્યું એમ એમાંથી મેં બધા થીમ તાર્યા, 2 ઉપર લખ્યું, પછી બીજું લખાવ્યું નહીં. પછી મેં એ કામ હાથમાં લીધું, અને જે શૂદ્રો, અસુરો, સ્ત્રીઓ પર જે અન્યાય અત્યાચાર થયા છે એના થીમ અલગ તારવ્યા, અને એની વાર્તાઓ લખી. અને યશવંતભાઈ બેઠા છે એટલે ઘણી બધી વાર્તાઓ એમણે પણ છાપી છે નવચેતનમાં. એ બધી વાર્તાઓનો સંગ્રહ પછી ગુર્જરમાંથી આપણે કર્યો. એમાંથી મેં અમુક મંગલમના કહેવાથી, એક તો આપણા ભાનુભાઈ પુરાણી આપણા રેશનાલિસ્ટ છે, અને ગાંધીનગરમાં રેશનાલિસ્ટ સમાજ ચાલે છે. એટલે એમાં એમણે સૂચન કર્યું કે આપણે એમ કે જે રેશનલ કવિતાઓનો કંઈક સંગ્રહ કરીએ. હવે એવું તો લખનારા કોણ કવિ હોય, એટલે હું એકલો હતો, મેં મારું જ કરું ને. એટલે મેં સંશય નામે એક સંગ્રહ કર્યો કે એમાં કવિતાઓ છે, અને સંશય એટલે આઈ મીન રેશનાલિઝમ પરની
એમાં 3 છે પણ બીજી 2 છે, એટલે 5 વાર્તાઓ છે. એ વાર્તાઓનો એક સંશય સંગ્રહ કર્યો છે. આ 2 વાર્તા સંગ્રહ કર્યા એની અંદરનો જ ભાગ. અને ત્રીજું છે શૂદ્રો પર અન્યાય થયો, માત્ર શૂદ્રો પર. પેલી વાર્તાઓમાં તો અસુરો પણ છે અને સ્ત્રીઓ પણ છે, પણ શૂદ્રો પર જે થયા હોય એના થીમ અલગ પાડી મંગલમે સૂચન કર્યું કે એનો આપણે અલગ સંગ્રહ કરીએ, એટલે શૂદ્ર પર્વ સંગ્રહ કર્યો. અને અકાદમી, દલિત સાહિત્ય અકાદમી ગુજરાતી છે એણે પ્રગટ કર્યો છે. એ બહુ ગમે બધાને. અને આમાં નટુભાઈએ એને પર લખ્યું, પરબમાં પણ આવ્યું હતું, પછી એની પછી હિન્દીમાં પણ લખ્યું, ને હંસમાં હમણાં આવ્યું કેશુભાઈ. હંસનો છેલ્લો અંક છે ને એમાં શૂદ્ર પર્વ વિશે આવ્યું છે. એટલે અસુર સર્ગ ને અસુર સ્કંદ એવા 2 વાર્તા સંગ્રહો પછીથી પ્રગટ થયા. હવે પછી મેં એનો સંગ્રહ કરવાનો બાકી છે, પણ જે દલિત સંતો થઈ ગયા જેમાં, અને મેઘાણીએ જેનો અછડતો ઉલ્લેખ કર્યો હોય, વાર્તા ના લખી હોય પણ લખી હોય ઘટના, તો એવી ઘટનાઓ લઈને પણ મેં વાર્તાઓ બનાવી છે. અને કુરબાનીની કથાઓ જે એમણે લખેલી છે, મૂળ ટાગોરની તો આપણે કથાઓ કાંઈની વાંચી નથી, તો મેઘાણી જે અનુવાદ જે સ્ટાઇલમાં કરેલો હતો એ સ્ટાઇલમાં મેં આ દલિત સંતોની અને દલિત સાથે સહાનુભૂતિ ધરાવતા સંતો ઘણા બધા થઈ ગયા. જેમણે એક બાપુ ગાયકવાડ આપણા ગુજરાતીના બહુ સારા કવિ ગણાય છે. બાપુ ગાયકવાડ દલિતોના મોહલ્લામાં ભજન કરવા ગયા હતા, જાગીરમાંથી એના બાપાએ કાઢી મૂક્યો હતો. ઘરમાંથી કાઢી મૂક્યો, જાગીરમાંથી કાઢી મૂક્યો. મહેતાના કશું હતું નહીં ઘરમાં, એટલે મહેતાના બહુ વાંધો નહોતો હોય નરસિંહ મહેતાના, પણ આનંદ જાગીરે ખોવાનો વારો આવ્યો હતો. એટલે આવા પણ સંતો થઈ ગયેલા છે. એ બધા સંતો ઉપર મેં વાર્તાઓ લખી છે. એટલો સંગ્રહ હવે જુદો કરવો છે. પછી ઐતિહાસિક વાર્તાઓ પણ લખવા વિચાર્યું છે. મધ્યયુગીન ભારતની પહેલી વાર્તા વસંતભાઈને કંઈ મજા ના આવી એટલે પાછી મોકલી, પણ બીજી જ મોકલીશું. હવે તો મોકલતા રહીશું. તો આમાં કહેવું છે કે આ જે મધ્યયુગીન ભારતમાં જે મુસ્લિમો આવ્યા, આપણે અમે શું કહીએ છીએ, આર્યોનું આગમન થયું, મુસ્લિમોનું આક્રમણ થયું. અંગ્રેજો વિશે કંઈ બોલતા નથી. હા, પણ ભાઈ આર્યોનું આગમન ને મુસ્લિમોનું આક્રમણ એવું કેમ? આર્યોનું આક્રમણ જ હતું. આર્યોનું અસુરો ઉપર, દસ્યુઓ ઉપર, દાસો ઉપર, દલિતો ઉપર, શૂદ્રો ઉપર આક્રમણ જ હતું. એ આક્રમણ નથી કહેતા, એ અમે આર્ય એટલે અમે જે છે પેલા એટલે એમનું આગમન અને પેલામનું આક્રમણ. હવે એમાં એવું છે કે જાણે ધર્મ માટે લડવા આવ્યા હોય એવું માને છે. એવું પણ નથી. એ લોકો ધર્મ માટે લડવા આવ્યા જ નહોતા. એ તો રાજ્ય એનું પહોળું કરવા માટે મોહમ્મદ ગઝની છે તો લૂંટારો હતો, લૂંટવા માટે આવતો હતો, પણ એ લૂંટીને ત્યાં પાછું સારા કામ કર્યા. એનું ગઝની હતું ને એને સુંદર શહેર બનાવ્યું હતું કે સિરાજ જેવું આપણું શહેર બનવું જોઈએ. કેટલા બધા કવિઓ તો દાન આપતા, એની વાર્તાઓ મેં લખી છે. હા, એટલે એ માણસો એવો અભણ કે અજ્ઞાની કે ક્રૂર કે એવો હતો નહીં. ભાઈ એનો માનતા હતી કે ઈશ્વર નિરાકાર છે ને ઈશ્વરની મૂર્તિ ના હોવી જોઈએ. મોહમ્મદ પૈગંબરે કહ્યું છે દેટ ઇઝ ડિફરન્ટ. આપણે તો કોઈ ઈશ્વર છે જ નહીં એવું જ માને, અલ્લાહ નથી, ઈશ્વરે નથી. પણ એ માણસ અલ્લાહ તો પણ નિરાકાર માને. આપણા ધર્મમાં પણ બંને છે, સગુણ ને નિર્ગુણ. કેટલા કબીર છે નિર્ગુણ માને છે કે ભાઈ ઈશ્વરના આકાર નથી, નિરાકાર છે. કેટલાક એના આકાર રામાનુજ કે બીજા જે કંઈ છે આકાર માને જુદી. પણ એ જે આવેલા હતા એ કંઈ પોતાના ધર્મના પ્રચાર પ્રસાર માટે આવ્યા નહોતા. હાલે ઉપયોગ જેમ રાજકારણમાં ઉપયોગ થાય છે અત્યારે થઈ જ રહ્યો છે, એ ઉપયોગ એ બી કરતા હતા. જ્યાં જરૂર પડે ત્યારે એનો અલ્લાહુ અકબરનો ઉપયોગ કરતા હતા, એની ના નથી. અને એ રીતે એનો સામનો પણ 200-300 વર્ષ સુધી રજપૂત રાજાઓ કરેલો છે. અને ઘણા તો હારી ગયા અકસ્માતના કારણે જ હારેલા છે. કોઈ હાથી પર બેઠા હોય, ભાલો વાગ્યો, તીર વાગ્યું, આમ થયું તેમ થયું, એ બધી વાર્તાઓ છે મારી પાસે. તો એ લોકોનું થયું, પણ એમાં ધર્મનો ઝઘડો હતો જ નહીં. ઘણા રાજપૂત રાજાઓ તરત જ શરણાગતિ સ્વીકારી મુસલમાન પણ થઈ ગયા છે. દાહરના સિંધુનો રાજા હતો, એ હારી ગયો. પછી જયસિંહ એનો છોકરો તો જતો રહ્યો હતો, તો એ હારી ગયો. તો એણે શરણાગતિ સ્વીકારીને પછી નામ જલાલુદ્દીન થઈ ગયો કે ભાઈ ત્યાં સર કલમ કર, કાં કલમો પઢ. તો પેલાને કે રાજ રહેતું હોય તો પછી જે થવું થશે, શિવ કૃપા થશે. ફરી પાછા પછી થયો પાછો, ફરી જેવો પેલાનું જોર ઓછું થયું પાછો ફરી હિન્દુ થઈ ગયો. એટલે આવું પણ હોય. એટલે કહેવાનો મતલબ એવો છે કે આ ધર્મના ઝઘડા હતા જ નહીં, આ એ રાજના ઝઘડા હતા. એ દરેકને પોતાનો રાજનો વિસ્તાર કરવો હતો, ટેક્સ લેવો હતો. એ કારણ કે ટેક્સ એ ધંધો હતો, ભૂમિકર લેન્ડનો જે કર હોય એ મુખ્ય હતો. તો એ જ એમનો મુખ્ય ધંધો હતો, બિઝનેસ. એમાંથી પૈસા આવતા હતા. એટલે વધુ ભૂમિ આપણી પાસે હોય તો વધુ આપણને ટેક્સ મળે. એટલે એ હેતુથી આ આક્રમણો જે કહેવાય છે થયેલા છે. બાકી એના ધર્મ સાથે સંબંધ નથી. પછી એમાં થોડા ધર્મનું જે કહે છે જે પ્રચાર કરવામાં આવે છે એવું એટલો બધા પ્રમાણમાં થયું નથી. મોટાભાગના દલિતો તો એ જમાનાના સ્વૈચ્છિક થયેલા છે. જે કેટલાક તો પેલા સૂફી સંતોની અસરથી થયેલા છે. કેટલાક લુચ્ચા વર્ગ, નામ નહીં દઉં, એક લુચ્ચો વર્ગ તો એવો છે કે સત્તા મેળવવા માટે જ મુસલમાન થયો છે.
એટલે એ બધી જાતના લોકો એમાં હતા અને એમાં થોડું જોર જુલમ હતું, ના કહી શકીએ, પણ માત્ર એવું જોર જુલમ હતું નહીં. જો એવું હોત તો ભારતમાં આટલી હિન્દુઓની વસ્તી રહી જ ના હોતી. આપણે જાણીએ છીએ 10-12% મુસલમાન છે. અફઘાનિસ્તાનમાં કેમ કોઈ હિન્દુ ના રહ્યો, કોઈ બુદ્ધ ના રહ્યો, ઈરાનમાં કેમ કોઈ પારસી ના રહ્યો, આખા દેશ મુસ્લિમ થઈ ગયા છે, કોઈ એક માણસ રહ્યો નથી, એક ટકો પણ નથી. તો ભારતમાં કેમ ને કે ભારતમાં જે કંઈ આપણે સારા હતા કે એવું મારો કહેવાનો મતલબ નથી, પણ એમનો ઈરાદો આ બધા લફમાં હતો. મુલ્લા મૌલવીઓને બહુ માનતા, મૌલવીઓને ચડાવી દેનારા હતા, મોહમ્મદ તગલે જેવા હતા, એને ચડાવી દે, ચલ તારા બચમાં ડગડગ કરવાની નહીં, મારો ધર્મ છે ટેક્સ લેવાનો, ટેક્સ મને કોણ આપે છે, જજિયા વેરો નાખવાનો એમના ધર્મમાં લખેલું છે કે ભાઈ જે લોકો લશ્કર, એમાં નિયમ એવો હતો કે મુસ્લિમોનું લશ્કર હોય એમાં હિન્દુ સિપાહી સૈનિક ના, પછીથી એમાં ફેરફાર થયો છે. એટલે એમને તમારે લશ્કરમાં લડવા ના જવું પડે, એના બદલામાં તમારે ટેક્સ આપવાનો, એ સ્વાભાવિક છે, જજિયા વેરો કહે છે. એવો જજિયા વેરો પણ ઘણા બધા સુલતાન લીધેલો છે, નથી લીધેલો. તમને જાણી નવી લાગશે કે બ્રાહ્મણો ઉપર પણ જજિયા વેરો નહોતો લેતા. બ્રાહ્મણો ટેક્સ મુક્ત, હિન્દુ રાજાઓ વખતે તો ટેક્સ મુક્ત હતા જ, બ્રહ્મદેય કહેવાય. એટલે એ જમીન એવી કે જમીન પર ટેક્સ પણ નહીં અને બ્રાહ્મણને દંડ પણ નહીં, અને સજા પણ ના હોય ને એને ટેક્સ પણ ના હોય, આવું હતું. એ મુસલમાનો બી ચાલુ રાખેલું હતું. અને મોહમ્મદ તગલક ગાડો થઈ ગયો, એણે ચાલુ રાખ્યું હતું. એનો છોકરો થયો એ થયો, આ તો ખોટું બ્રાહ્મણોને વેરો ના ભરવાનો, એણે વેરો નાખ્યો. તો બ્રાહ્મણોએ ભૂખ હડતાલ કરી, ભૂખ હડતાલ કરીને વેરો પાછો ખેંચાયો. અને એમાં એવું હતું કે એલો જે દિવાન હતો ને એ મૂળ બ્રાહ્મણ હતો અને લઈને મુસલમાન થયેલો, એ દિવાન હતો. એટલે એણે ભાઈ સમજાયા છે કે ભાઈ મૂકોના સુલતાન બ્રાહ્મણોને છોડો, પાછું બ્રાહ્મણોને મુક્તિ મળેલી. એટલે આવું બધું ઇતિહાસમાં ચિત્ર વિચિત્રતા છે, એ મેં લખેલી છે. પછી મેં કહ્યું એમ વાર્તા રસિકો માટે પૌરાણિક વાર્તાઓ લખી, પણ પછી મને થયું કે કેટલાક એવા હોય છે કે જેમને ચિંતનમાં રસ છે, વાર્તામાં રસ ના હોય, તેવા ચિંતન રસિકો માટે પૌરાણિક લેખો લખ્યા. એક સંજોગો અનુસાર, સંજોગો વસાત કેશુભાઈને વાંચવાનો લાભો મળ્યો, વાંચે આપણે તો એ પૌરાણિક લેખો પણ મેં લખ્યા. એ બી ઘણા બધા પ્રગટ થયા. શૂદ્રો, અસુરો, સ્ત્રીઓ પર જે અન્યાય અત્યાચાર થયા હોય એના લગતા લેખો એ મોટાભાગના પ્રગટ થયા છે. અમારું દિશા છે, સત્યાન્વેષણ છે, એમાં રેશનાલિઝમ વિશેના લેખો પ્રગટ થયા. એ બધા લેખોનો સંગ્રહ હવે પ્રગટ થવાનો છે. કેશુભાઈ જે આશીર્વાદ આપ્યા છે એની કૃપાથી થવાનો છે. કારણ કે એ મને આરઆર પર લઈ ગયા કે ચિંતન આ કરવાનું છે, ચિંતન કે તમે કહો એટલે બોલવાનું જ ના હોય, એટલે એ રીતે થયું. પછી ભગીરથ બ્રહ્મભટ્ટ છે આપણે ત્યાં વિદ્યાનગરમાં, એ મિત્ર થયા. કોઈક મારી વાર્તા આની લખી હતી મેં આપણા દાસી જીવન ઉપર, એમને બહુ ગમી, એમાંથી અમારો પરિચય થયો. તો એ નિબંધ લખવામાં બહુ લખે છે. મને કે તમે નિબંધ લખો થોડાક. એટલે મેં તું સંસ્મરણ, મારા પિતાજી ઉપર સંસ્મરણ, બધું ઘણીવાર આપણા સામયિકોમાંથી આવતું હોય છે ને કે માતા વિશે લખવામાં. ચંદુભાઈએ એકવાર કર્યું હતું, મા વિશે કર્યું હતું, પછી નટુભાઈએ બેન વિશે કર્યું હતું, દીકરી વિશે. એટલે એવા બધામાં આવા લખ્યું હતા. એવા નિબંધો મારી પાસે થોડાક છે જ. પછી આ ભગીરથ બ્રહ્મભટ્ટ કહ્યું એટલે વળી થોડાક બીજા નિબંધ લખ્યા. એટલે એ પછી વીમાં પ્રગટ પાછા કરતા રહે છે. એટલે હવે થોડાક નિબંધો પર લખ્યા. એટલે સામાન્ય રીતે મારું કવન છે, કવિતા, વાર્તા અને નિબંધ લેખો, ચિંતન. એ તો ઉંમર રહી નથી અને હવે તો નહીં પહોંચી. એ બહુ મોટું કામ છે, અઘરું કામ છે, લાભો નહીં તો. હા, પણ મોટાભાગના વાપરી રાખ્યા હવે. દલિત સાહિત્યનું વિવેચન, અને અમારા દલિત સાહિત્યના સૌથી પહેલાંથી બહુ સારા વિવેચકો, પહેલાં તો આ બધા ભાનુભાઈ અધવર્યું ને મેં કહ્યું અમનસિંહ દવેને, પછી અમારા મંગલમ સાહેબ બહુ સારા વિવેચક, ઘણું બધું વિવેચન એમણે કરેલું છે. એટલે વિવેચકો બહુ થયા. પણ મેં વિવેચનના લેખો કર્યા એ આયામ નામનો એક લેખ સંગ્રહ મેં પ્રગટ કર્યો અકાદમીની સહાયથી. એ પહેલાં શબ્દપાન નામનો સંગ્રહ પણ થયો હતો. અને જે દલિત સાહિત્ય સિવાય કેશુભાઈ ક્યાંક જરા લખવાનું ફલાણ કે લખો એ બધું હોય છે ને આપણે વાટકી વ્યવહાર, એટલે એવા વાટકી વ્યવહારો પણ લખવું પડતું હોય. એવા લેખો શાંત સુખાયમાં પ્રગટ થયેલા છે. સંશોધન સંપાદનમાં મેં એક સોહામણું રૂપિયાણ મેં વાત કરી કે હું જ્યારે કોલેજમાં ભણતો, વેકેશનમાં જેવું વેકેશન પડે એવા અમે મોઢેરા જતા રહે ગામડે. એક વેકેશન મોઢેરામાં, હું ઉનાળાનું વેકેશન મોઢેરામાં ગાળું અને દિવાળીનું વેકેશન મુંબઈ જતો રહું. મુંબઈ મારા બેન રહે, એટલે મુંબઈ પણ અમદાવાદની જેમ જ મેં બહુ જોયેલું છે, મુંબઈમાં બહુ ફરેલો છું. તો મોઢેરામાં વેકેશનમાં જવું એટલે મને થયું કે આ ભાઈ મેઘાણીની જેમ હું એ લોકગીતો ભેગા કરું. એટલે અમે ફરી અને બધા મિત્રોએ બધા મહોલ્લામાં ફરી. પણ તમને સાચું કહું કે એ વખતે મને દલિતોના મહોલ્લામાં જવાનો વિચાર આવ્યો નહોતો. બધા મહોલ્લામાં ગયા પણ ત્યાં ના ગયા, આવું છે.
એટલે એના ગીતો પછી એક ભાઈ મને મંગળભાઈ નાડિયાકર મળી ગયા, એમણે મને બધા ખૂબ ગીતો આપ્યા દલિતોના, એ પછી મેં લીધા એમાં. એ સોહામણી રૂપેણ પ્રગટ થયો. પછી મધ્યકાલીન કાવ્ય વિનોદના લેખો મેં લખેલા, એ રંગતરંગમાં રતિલાલ જોગી ને બધા હતા ને, બધા છાપતા પકડો મોગલિયલ છાપાય. પછી જે ચારણી ઋતુ ગીતો છે એના અંગ્રેજી અનુવાદ મેં કર્યો, લવ સોંગ્સ ઓફ સિઝન્સ. એ જેમ ચારણી સાહિત્ય માટે એક છાપ એવી છે કે એ માત્ર વીર રસનું જ કાવ્ય છે, હકીકતમાં એવું નથી, એકલો વીર રસ નથી, ત્યાં શૃંગાર રસ પણ એટલો છે. કાલિદાસને પણ શરમ આવે એટલો શૃંગાર રસ છે. એટલે એ શૃંગાર રસના ઋતુ ગીતો લઈ અને ટાગોરે વખાણ કરેલા છે કે આ જે ચારણી કવિઓ છે એની કવિતામાં જળ ઝમક ના અંતે બધું છે, પણ જો કલ્પનાનો વિહાર થોડો આનાથી વધારે હોત તો વધારે ઉત્તમ થયું. ટાગોરે બી લખેલું છે, એટલે અમને ગમતી હતી. એવા લવ સોંગ્સ ઓફ સિઝન બી લખેલા છે. ભાઈ ચારણી સાહિત્ય પર પણ અવારનવાર કંઈ ને કંઈ કોઈ કોઈ લેસન આપે. અમારા ચંદુભાઈ પેલું લેસન આપે, આંબેડકર ઉપર લેસન આપે, તો એનું લખીએ. તો એનું બી અમે એક પુસ્તક આંબેડકર વિચાર કરીને પ્રગટ, બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ હતી ત્યારે અમારા શ્રીમાળી આવ્યા છે, એ હતા એક MD પતિ પ્રસાદ નિગમના. એ મારી સાથે હું નિયામક હતો અને નાયબ નિયામક હતા. એટલે અમે નક્કી, એટલે મને કે આપણે સાહેબ કેટલા પૈસા માગશું? પછી 125 વર્ષે આપશે, 125 કરોડ માગે. રમલાલ માગે, શું યાર ગઢવી, કોણ આપે 125 કરોડ? અરે બધું માગો તો ખરા આપણે, આ તો રાજકીય છે ને, એટલે વળી અમારું મંજૂર થઈ ગયું. 125 કરોડ મંજૂર કરાયા હવે. બાળકોના ક્યાં એ તો પ્રશ્ન છે, કેવા વાપરે એ બી પ્રશ્ન છે. પણ એ વખતે અમે બધા સાહિત્યના ખૂબ કાર્યક્રમ કર્યા. અને એક આંબેડકર વિચાર સાહિલનું એક ચાલે છે સંસ્થા, વિચાર ગોષ્ઠીનું, તો એની અંદર અમે આંબેડકર વિચાર એવો કર્યો. એટલે એવા ચારણી લોકકાવ્ય સૌંદર્યનું બી મારું પુસ્તક થયું છે. મુક્તકંઠ રાજકીય સામાજિક લેખો પણ મેં લખાઈ બી છે. સંપાદન મેં કર્યું દલિત કવિતા, ગુજરાત સાહિત્ય અકાદમીએ મને કામ સોંપ્યું હતું. આંબેડકર વિચાર મેં કર્યું, હું એમાં સંપાદક છું. મારા ઘણા બધા અનુવાદ પણ થયેલા છે. વોઇસ ઓફ ધ લાસ્ટ, બ્લેક પિન, પોએટ્સ વોઇસ, સિટી ઓફ ડસ્ટ એન્ડ લસ્ટ. પછી હિન્દીમાં પણ સૂર્યોદય કે પ્રતીક્ષા, નિષાદ, કે મારા દલિત કાવ્ય સંગ્રહ છે. હિન્દીમાં દલિત સાહિત્યનું માનપાન થોડું વધારે છે, એટલે ત્યાં પુસ્તકો વધારે જાય છે અને વેચાય છે. એ લોકો પણ સારું લખે છે. મરાઠી સાહિત્ય પછી આમ તો ગુજરાતી સાહિત્ય આવું છે, પણ આપણો અનુવાદ ઓછો થયો છે. પણ હિન્દી સાહિત્યનું ખૂબ વધારે છે. એવોર્ડ્સની મેં વાત કરીએ તો સૂરજ પંખી વાર્તા સંગ્રહનો મને 1978માં પ્રથમ પુરસ્કાર મળ્યો. પછી તો રદ્દીકુમાર પંડ્યા ઘણા આગળ નીકળી ગયા મારાથી. હું તો લખતો જ બંધ થયો, નાયબ મામલદાર થયો, નાયબ કલેક્ટર થયો, ક્યાં લખે. એ રદ્દીકુમાર પંડ્યાને બીજું ઇનામ મળ્યું હતું મારે. બિચારા જાહેરમાં હજુ પણ કહે છે પ્રેમપૂર્વક કે પ્રવીણભાઈ પહેલાં હતા. પછી કેશુભાઈ એવું થયું ને પુરસ્કાર દેવી મારાથી રિસાઈ ગયા. પછી મને કોઈ પુરસ્કાર મળ્યો નથી. હવે આપણે જાણે છે કે એવોર્ડ હવે આકસ્મિક મળતા નથી. આપણે એ જમણા મળી ગયો, મેળવવા પડે છે, ચૂંટવવા પડે છે, બધું ઘણું બધું છે. ગુજરાતી કવિતામાં પણ ગીત ગઝલનું એટલું બધું પ્રભુત્વ છે કે ગઝલ ના લખે કવિ જ ના કહેવાય એવી સ્થિતિ છે. આપણે ગઝલ લખતા નથી, આવડતી જ નથી. પછી છંદ તો મેં છોડી દીધા. હાઈસ્કૂલમાં શરૂઆતમાં શીખ્યા શીખરણી ફેકરણી, પછી કોલેજમાં આવીને તો છંદ છોડી દીધા. 10 અને એમાં લાભશંકર ઠાકર અમારા પ્રેરણા પુરુષ હતા. એટલે મેં લાભશંકર ઠાકર લખે તો આપણે શું કરે ના લખે એમ. વાર્તામાં પણ પ્રયોગખોરીનું બહુ મહત્ત્વ વધી ગયું છે. એટલે વાર્તા એ કોઈ જાદુગરનો પ્રયોગ હોય એવું જ માનવામાં આવે છે. એટલે આપણી વાર્તાઓ તો કોઈ ગમે નહીં. અમે પછી સુરેશ જોશીના પ્રવાહમાં રહ્યા જ નહીં. હું પિનાકીન દવે, મોહમ્મદ માકડ, કદાચ કેશુભાઈ પણ આપણે સુરેશ જોશીથી મુક્ત રહ્યા. હવે એ જમાનો સુરેશ જોશીનો હતો. એટલે સુરેશ જોશી જેવું લખે એને એવોર્ડ મળે, આપણે કોણ એવોર્ડ આપે? એટલે એમાં બી ગયા. કલા ખાતર કલાના માનનારાની બહુમતી 99% છે આપણા સાહિત્યકારો છે એવું જ માને છે. કલા એક એ તો કલા ખાતર જ છે. તો પછી લખો શું કર્યા? તો કલા લખીને ઘરમાં રાખી મૂકો ને, બહાર સમાજમાં શા માટે મોકલો? છપાવો શા માટે? કલામાં સમાજમાં તો જાય છે જ ને. એટલે આવ્યું છે. દલિત અને દલિતોની પીડા અને આક્રોશને આવી બધી કવિતાઓને કોણ પોખે? એક તો ગમતા દલિતો જ ગમતા, દીઠા ગમતા નથી, પછી કે એમની કવિતા વાંચવાની. એટલે આ બી પ્રશ્નો છે. સ્વદેશી વાર્તા હોય અને વાર્તા માનતા નથી કે વાર્તામાં કોઈ ઉદ્દેશ હોય જ ના શકે. વાર્તા તો વાર્તા ખાતર બસ આનંદ માટે, નિજાનંદ માટે લખવાની હોય. નિજાનંદ માટે લખવું તો પછી લખો ને, ઘરમાં જ રાખો ને, બહાર શા માટે છપાવો છો? પણ એવું કહેતા હશે કે બીજા જ નિજાનંદ આપવા. હવે એક ડાયાભાઈ પટેલનો સુવર્ણચંદ્રક ચાલે છે. એ તો આમ તો કે પેલા પ્રતાપ પંડ્યા અમરેલીમાં ઓળખે સાહેબ, પુસ્તક પ્રેમી હતા, બહુ પુસ્તક પ્રેમી હતા. આપણે મદદ બી ઘણી કરેલી.
સહાય. એ પ્રતાપ પંડ્યાને થયું કે આ બિચારા રહી ગયા છે, તો એમણે એક સુવર્ણચંદ્રક. પણ સૌથી મોટો એવોર્ડ શો અમને અમારી ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી છે, એમણે સવાયા દલિત સાહિત્યકારનો એવોર્ડ આપ્યો છે. એ મારા મન સૌથી મોટો એવોર્ડ છે. બીજો કોઈ જન્મે હું બિન દલિત હોવા છતાં દલિતો ક્યારે મને બિન દલિત માન્યો નથી અને કાયમ માટે પ્રેમ આદર આપ્યો છે. અને મગલબે જોસેફ ભગવાન પછી એટલા જ પ્રેમ આદરથી મને એમનો પ્રમુખ બનાવ્યો. અને તમને કહું કે ભારતની આખા રાજ્યમાં બધા રાજ્યોમાં દલિત સાહિત્ય અકાદમીઓ છે, પણ કોઈ દલિત સાહિત્ય અકાદમીનો પ્રમુખ બિન દલિત નથી એક્સેપ્ટ મી, મારા સિવાય. હવે મંગલમ અને મિત્રોનો પ્રેમ છે, આદર છે. રવિન્દ્રનાથે લખ્યું છે કે લખવાનો આનંદ એ જ પુરસ્કાર. રવિન્દ્રનાથને કોઈ એવોર્ડ નહોતા આપતા, તમને કહું કહીશું. આ જે નોબેલ પુરસ્કાર આકસ્મિક મળી ગયો, એ એમના છોકરાએ ખોઈ નાખ્યું હતું. ટ્રેનમાં ગયા હતા અને રથેન્દ્રે હસ્તપ્રદ જ ખોઈ નાખી. ઇંગ્લેન્ડમાં સારું કે બધું જે ખોવાયેલું હોય ત્યાં પેલું એક સ્ટોર હતો, ત્યાં મળે, તો ત્યાં ગયા તો શોધ્યા તો વળી મળી ગઈ. પછી એ પેલા ઈટ્સે વાંચી અને ઈટ્સે પછી 2-4 કવિઓને બોલાયા અને એ જમાનામાં કંઈ 100-200 નકલ છાપી અને એમને એવોર્ડ મળી ગયો. એ બી આપણને મળ્યો, એમને મળ્યો એવું છે, પણ મળી ગયો પછી તો. એટલે રવિન્દ્રનાથે ખુદ લખ્યું છે કે લખવાનો આનંદ એ જ પુરસ્કાર. આપણે એવું માન્યા છે રવિન્દ્રનાથની જેમ કે ભાઈ આપણે લખીને આનંદ આવે છે ને, એટલે બસ એ પુરસ્કાર છે. એટલે એવોર્ડ બાબતમાં આ સ્થિતિ છે. વિવેચન દલિત સાહિત્યનું ઘણું બધું વિવેચન થયું છે. શરૂઆતમાં તો મેં કહ્યું વિષ્ણુ પંડ્યા અને ભાનુભાઈ અધવરી બધા હતા. પછી તો કાવ્યને મારે કાવ્ય વાર્તાઓ વિશે રમેશ પારેખે, સુરેશ દલાલે, ભીના મણકર, માવજી, હાસ્યદા પંડ્યા, મહેશ્વરી, વિનોદ ગાંધી, કેસર મકવાણા, રાજેશ મકવાણા, રાજેશ વણકર, મણિલાલ પટેલ, રઘુવીર ચૌધરી પણ કોલમમાં લખેલું, રાજેશ શર્મા પણ આપણું લખતા, કલ્પેશ પટેલ, દીનુ ભદ્રેસરિયાએ લખ્યું છે, રાજેશ વ્યાસ, સાહિલ પરમાર, નટુભાઈ પરમાર, ગંગારામ મકવાણા. અને સૌથી વિશેષ તો હરીશ મંગલમ મારા મોટાભાગના પુસ્તકની પ્રસ્તાવના પર લખે. કોઈ પણ સંગ્રહ થતો હોય હિન્દીમાં કે અંગ્રેજીમાં, તો મારી કૃતિ લીધા વગર એ સંગ્રહ પ્રગટ થાય જ નહીં, એવું એમનો નિયમ છે કે તમારી તો કૃતિ હોવી જોઈએ. એટલે એવી રીતે. અને એ પોતે પણ વિવેચનના પુષ્કળ ઘણા બધા પુસ્તકો લખેલા છે. એટલે વિવેચકો આપણા મોટાભાગે દલિત સાહિત્ય માટે પણ સહૃદય રહ્યા, એ બાબતમાં ખરેખર સારું કહેવાય. મારી કાવ્યો જે છે, દલિત કાવ્યો અને વાર્તાઓનો સંચયોમાં ઘણા બધા સ્થાન મળે છે. ભારતીય સાહિત્ય અકાદમીના સંચયો હમણાં હિન્દીમાં આવી, એમાં પણ કાવ્ય લીધું છે. નીરવ પટેલે જે સંગ્રહ કર્યો હતો દલિત કવિતાનો, ગુજરાતી દલિત કવિતા, એમાં પણ મારું કાવ્ય હતું. ગુજરાત સાહિત્ય અકાદમીએ જે કર્યા એમાં એ તો મેં જ કર્યું હતું, એટલે એમાં મારું હતું. સાહિત્ય પરિષદે ઘણા બધા સંચયો દર વર્ષે પ્રગટ કર્યા. હમણાંથી ઘણા વખતથી બંધ છે, પણ એમાં મારી વાર્તાઓ અને કવિતાઓ બધું આવેલું છે. ગુજરાત દલિત સાહિત્ય અકાદમી તો અમારી પોતાની છે, મોસાળ જ છે, એટલે એ તો કરે જ, અમારા સંચયનું સ્થાન આપે જ. રઘુવીર ચૌધરીએ જે કંઈ સંચય કરે, વાર્તા સંચય, તો એમાં પણ લીધી છે. ગીતા નાયક છે, કિશોરસિંહ સોલંકી છે, અજીત ટંકારવી છે, દલપતભાઈએ પણ સંગ્રહ કર્યા તો એમાં લીધેલી. એટલે ઘણી બધી સંચયોમાં આપણને સ્થાન મળ્યું છે. લોક સાહિત્ય, ચારણી સાહિત્યની વાત થઈ એટલે નથી કરતા. હવે શોખ વિશે બોલવાનું છે. 5 મિનિટ છે. આમાં એવું છે કેટલાક શોખ કહેવાય એવા છે, કેટલાક નહીં કહેવાય એવા છે. એટલે એવા કહેવાય એવા શોખ કહીએ એટલે સાહિત્યનો મુખ્ય શોખ એ તો તમે જાણો છો. પુસ્તક વાંચનનો મેં બધું રશિયન સાહિત્ય, બંગાળી સાહિત્ય વાંચ્યું. ત્યારે મેં પુષ્કળ વાંચ્યું. દર અઠવાડિયે એક પુસ્તક મારે થઈ જાય. નટુભાઈ હંમેશા કહે તમે સાહેબ જબરજસ્ત વાંચી જ નાખો છો. દર અઠવાડિયે એક પુસ્તક હોય મારે વાંચવાનું. તો એવી રીતે મેં કવિતા, વાર્તા, નવલકથા, વિવેચન, ધર્મ, ઇતિહાસ, રાજકારણ, બાબા સાહેબ આંબેડકર, આપણે પછી ટૂંકમાં રહી ગાંધીજી, પછી માર્ક્સ, ને પછી મારા જીવનમાં આંબેડકર પ્રવેશ કર્યા. અને એ રીતે ત્રણેયની મારી પર અસર મારા સાહિત્ય પર અને મારા જીવન કવન પર રહેલી છે. એટલે બાબા સાહેબ માટે તો મેં કહ્યું કે એ વોઝ એડવાન્સ, કે તો વર્ણાશ્રમનો પણ વિરોધ કરતા હતા, અસ્પૃશ્યતાનો પણ વિરોધ કરતા હતા. અને બાબા સાહેબ ના હોય તો આજે જે દલિતોને જે કંઈ નાનું મોટું પણ જે સ્થાન મળ્યું છે એ ના મળ્યું. દલિત ના મંત્રી હોત કે ના પ્રેસિડેન્ટ થયો હોત. આ બધું આ જોગવાઈ બંધારણમાં છે માટે થાય. બાકી એક હમણાં અમારે ઘણી ઇવન પ્રકાશ પેલા ભાઈ એમનો આંબેડકરનો પૌત્ર જ વિરોધ કરે છે કે આ રાજકીય અનામત ના. અમે દલિતો ઘણા કે આ રાજકીય અનામત તો કાઢી જ નાખ્યું છે. અરે ભાઈ, રાજકીય અનામત નહીં હોય તમને કોઈ પૂછવાય નહીં આવે. આ લોકો ઓછા નથી, અમને તમારા વોટની કંઈ પડી નથી, 15% વોટની જરાય પડી નથી. અને તો આ છે એટલે ના છૂટકે મનમાં તો ઘણું કાળજું બળી જાય છે, પણ તોય કરવું પડે છે, માટે કરે છે. બાકી ન તમારો કોઈ મંત્રી હોય કે ના તમારો
અને નોકરીઓમાં રિઝર્વેશન ના હોય તો ના તમારો ઓફિસર હોય, ઇન્ટરવ્યૂમાં જ નાપાસ કરી નાખે. પછી શું, હું મારું રિટર્ન ટેસ્ટમાં આખા બેચમાં હું સૌથી પહેલો હતો. મને ઇન્ટરવ્યૂની અંદર મને ઓબીસીમાં મૂકવા માટે થઈને મને 28 માર્ક આપી દીધા. બોલો, ચોખ્ખો હળાહળ અન્યાય કર્યો. મેં બધા પ્રશ્નો જવાબ આપ્યા હતા. તો બિકોઝ યુ આર ઓબીસી, બિકોઝ યુ આર એસસી, બિકોઝ યુ આર એસટી, એવું આપણે ત્યાં ચાલે જ છે. કારણ કે બેસનારા બધા પાછા એ જ લોકો છે. કોણ છે ઇન્ટરવ્યૂ લેવા, કોણ બેસે છે? એટલે તો દલિતોને નોકરી જ ના મળે, એ વાત જ ખોટી છે. પછી મને સંગીતનો પણ શોખ છે, ખાસ કરીને હિમાંશુ મહેતા આવ્યા કે નહીં પછી ખબર નથી. હિમાંશુ મહેતા કરીને મારા એક ઓફિસર હતા, એનો બહુ શોખ હતો મ્યુઝિકનો. એમણે મને આ એમ કે રવાડે ચડાવ્યો ટૂંકમાં. એટલે એ વખતે કેસેટો હતી, કેસેટ આવતી, કેસેટો. એટલે આમાં અમારો પંકજ ગઢવી છે, ઉદાસ લખે છે નામ, પણ એ મૂળ ગઢવી છે. એની ગઝલો, જગજીતસિંહની ગઝલો, ચંદનદાસની, અમારા ગીતાને ચંદનદાસ બહુ ગમે, આબિદા પરવીર, રૂડા લેલા, આ બધી ગઝલો રોજ સાંભળું. પ્રવાસનો મને બહુ શોખ છે. રિટાયર થઈને તરત પહેલો મેં યુરોપનો પ્રવાસ કર્યો, અને હિમાલય તો મેં આખો સમગ્ર જોયો છે, પૂર્વથી પશ્ચિમ. પછી પક્ષી દર્શનનો પેલા ભાનુભાઈ અધ્વર્યુ કરીને મને અમરેલી મળ્યા, અને એ પહેલાં પણ મને શોખ હતો. એટલે પક્ષી દર્શનનો મને બહુ શોખ છે. અને ભારતની ભરની વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીઓ મેં ગીતાએ સાથે જોયેલી છે. વાઘ, દીપડા, સિંહ, ગેંડા કોઈ બાકી નથી. ફોટોગ્રાફીનો પણ એટલો શોખ છે. ફિલ્મો પણ અમે જ્યારે કોલેજમાં ભણતા ત્યારે રાજારામ શર્મા અને આ લોકો એક સોસાયટી ફિલ્મ સોસાયટી ચલાવતા, એમાં બી અમે સભ્ય થયા. સત્યજીતના ફિલ્મો જોયા, ખબર પડે કે ના પડે, પથેર પાંચાલીના બધા. પછી આર્ટ ફિલ્મ, પેરેલલ ફિલ્મ, શતરંજ કે ખિલાડી પહેલું ફિલ્મ અમારા લગ્ન થયા તો આ કે ચલો પિક્ચર જોવા જઈએ. તો હું શતરંજ કે ખિલાડી જોવા લાગ્યો. મને કહે તમે ક્યાં આમાં લઈ આવું પિક્ચર જોવા લાગ્યા? તો મેં તો ભારત તારા ટીસુ પિક્ચર જોવા હું લઈ આવું, ત્યાંથી એ જુદા જાય છે, હું જુદો જાઉં છું. એટલે સમાંતર ફિલ્મો, શ્યામ બેનેગલ, ગિરીશ કર્નાડ, જે કંઈ સારી સારી ફિલ્મો આવી બધી જ ફિલ્મો મેં જોયેલી. એટલે એવું તે ફિલ્મોનો પણ મારો શોખ છે. હું માનું છું કે હું ના પાડતો પડતો બોલી શક્યો છું. માટે ખૂબ ખૂબ આભાર. આટલો સહન કર્યો તમે. સૌ પ્રથમ તો સર્જકના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો સર્જકનું ખૂબ તાળીથી અભિવાદન કરીએ. અને સર્જકે જે જીવન કવન વિશે વક્તવ્ય આપ્યું એમાં કંઈ વધારે કંઈ જાણવાની ઈચ્છા હોય અથવા કંઈ પૂછવા લાયક પ્રશ્ન હોય તો થોડી મોકળાશ છે. આપ અહીંયા આવીને સર્જક સાથે પ્રશ્ન પૂછી શકો એમ છો. મારો પ્રશ્ન માત્ર ભાઈને એટલો છે કે તમે નિવૃત્ત થતા સુધી કેવી રીતે મૂળ સામ્યવાદી હોવા છતાં કેવી રીતે આ જે પરિસ્થિતિમાં તમે જીવતા હતા એની સાથે મેળ પાડ્યો, આ પ્રશ્ન. અમારા ફકીરભાઈ વાઘેલા જાણતા હતા આર.એમ. પટેલ અને આ પ્રવીણ ગઢવી બે સામ્યવાદીઓ છે, પણ તો પણ અમારે પ્રત્યે એટલો જ ભાવ રાખતા હતા કે હું એ સામ્યવાદી, હું એ કોંગ્રેસમાં જગ્યા મળી હોય તો હું કોંગ્રેસમાં જાત, પણ આ નામ જગ્યા મળી એટલે ભાજપમાં આવ્યા. એટલે આ એવું બધું કંઈ હતું. પણ વહીવટમાં તો એવું છે કે એ તો જે સરકારની આના મોટાભાગે મેં જોયું કે લેબર કમિશનર ને સમાજ સુરક્ષા અને બધી સમાજ કલ્યાણની અને દલિતોના માટેનો અનુસૂચિત જાતિ કલ્યાણ, મારી અડધી નોકરી તો બધા કલ્યાણ કરવામાં ગઈ છે. હવે કલ્યાણમાં તો સરકારની યોજના હોય અને તો સામ્યવાદ જ છે, કારણ કે એ સામ્યવાદના કારણે આ આવ્યું છે. એક તો બાબા સાહેબ આંબેડકરનું તો ખરું જ કે આજે દલિતો, બાકી બાબા સાહેબ આંબેડકર એવું કહેતા હતા, ગાંધીજી એવું કહે ને કે દલિતોની સ્થિતિ, આર્થિક સ્થિતિ સુધારવી જોઈએ, એમને ઘર હોવું જોઈએ, સારી વાત છે. પણ બાબા સાહેબનો વાંધો હતો. બાબા સાહેબ કે દલિતોના આર્થિક પ્રશ્ન છે જ નહીં. એમ તો કે પેલી વેશ્યાઓ પણ બ્રેડ બટર અને ખીમો મંગાવીને ખાય છે, એ અમારે નથી જોઈતું. અમારે તો સ્વમાન જોઈએ છે, બીજું કંઈ જોતું નથી. એટલે દલિતો માટે મુખ્ય પ્રશ્ન સ્વમાનનો છે. પણ છતાં આપણે બંધારણને એના કારણે જે નહેરુના વખતથી ઘણી બધી દલિતોના કલ્યાણ માટેની યોજનાઓ આવી. એ યોજનાઓ તો ગમે તે પક્ષ આવે ચાલુ જ રહે, એમાં કોઈના બાપની તાકાત નથી ને એમાં સુધારો કરે, સારું કરે એવું નથી. એ વખતે કોઈ પક્ષીય રાજકારણ આવતું નથી. એટલે મને ક્યારેય આ બાબતમાં ક્યારેય કોઈ નડ્યું નથી આ બધું, કારણ કે મારે સરકારની યોજનાનો અમલ કરવા, હું વધારે અમલ કરું કોઈ ના તો પાડે નહીં. અમારું જે બજેટ હતું એના કરતાં 10% એવો નિયમ છે કે તમે તમારું જે બજેટ હોય એના 10% વધારે ખર્ચ કરી શકો, નાણાં વિભાગનો નિયમ છે, તો તમને કંઈ વાંધો ના આવે. તો આપણે બધું એ કરી જ નાખવાના, 10% બાકી રાખવાના જ નહીં, પૂરા જ કરી દેવાના. એટલે એવું નથી. એટલે કે સામ્ય દેવાના કારણે અને આ બધી જમીન આપવાની ના તે બધી પ્રવૃત્તિ કરતા હતા. એટલે ક્યારે ઇવન જીગાભાઈ દરજી હતા ત્યાં સુધી તો કોઈ પ્રશ્ન નહોતો, પણ ભાજપના આવ્યા પછી ઇવન નરેન્દ્ર મોદીનું પણ તમને કહું કે જાહેરમાં રાજકીય પ્રવચનો જુદા કરે છે, પણ જ્યારે અમારી સાથે વાત કરે અથવા અમારી સાથે પ્રવચન કરે કે
શિબિરો વાત કરે તો હી નેવર અટર્સ એ વર્ડ અબાઉટ ધીસ એમનો જે મેઇન ઇસ્યુ છે બિન સાંપ્રદાયિકતા એ વિશે ક્યારે બોલે ને ક્યારે કોઈ વિશે ખરાબ બોલતા નથી આમ એટલે અનુભવ છે. એટલે પછી આવું આમાં કલાપીતિનું મારા મનમાં આમ તો અમે મંગલમ એકવાર દીવ ફરવા ગયા હતા. પછી વળતા વચ્ચે 5 મિનિટ લાઠી આવ્યું તો લાઠી અમે શોધવા કે કલાપી કંઈ મળે છે તો ગામમાં કોઈ કલાપીને ઓળખતું જ નહોતું, ખબર નથી કે એને કોઈ હતું જ નહીં સંસ્માં કશું. એટલે મેં એક તો મંગલમ જો હું અહીં કલેક્ટર થાઉં ને અમરેલીમાં તો હું કલાપીનું તીર્થ બનાવું. બન્યું હું તો આમ રેશનાલિસ્ટ એવું માનતો નથી કે કલાપીને આશીર્વાદથી થયા કે જે થયા આકસ્મિક બન્યા એવા કે આપણે અમરેલીમાં કલેક્ટરશીપ મળી ગઈ. વડોદરા કે અમદાવાદ તો ના મળે પણ આ મળ્યું નાનકડું એટલે કલેક્ટર થયા. એટલે આપણે નક્કી જ કર્યું હતું કવિઓ લેખકો ત્યાંના હતા હરચંદ રાણા ને હરજીવન દાફડા વગેરે વગેરે. અને મેં વિચાર મૂક્યો કે કરીએ. અને અમારો પ્રમુખ ત્યાં હતો એ તો કે એને બધી સમજણ પડે નહીં આ કલાપી પણ કે સાહેબ કરીએ. એટલે અમે વિચાર કર્યો. ત્યાં એક પેલી ચિંતન શિબિર હતી કેવડિયા, ત્યાં મોદી આઈડિયા મૂક્યો કે મોદી સાહેબે કે ભાઈ તમે એવું કામ કરો શાંત સુખાય કે તમે નિવૃત્ત થાઓ ત્યારે તમને જુઓ તમને આનંદ આવે કે આ મેં કર્યું આવું કામ. એટલે બધા કલેક્ટરોને કહ્યું બોલો શું કરશો તમે? એટલે કોઈ કલેક્ટરે પર્યાવરણનું કહ્યું, કોઈએ ડેમ કરવાનું કહ્યું, ના જે વૃક્ષો ઉછેરવાનું કહ્યું, જે એ વખતે પોપ્યુલર સબ્જેક્ટ હતા અને આપણને ગમે છે સબ્જેક્ટ પર્યાવરણના ને બધા મોટાભાગના કલેક્ટરો એવું બધું કહ્યું. મારો વારો મને કે બોલો ઘટી તમે શું કરશો? મેં હું કલાપીનું તીર્થ બનાવ્યું કે કવિ છો તો એ જ કરો ને તમે કરો કે એટલે એક જાતની એક સંમતિ મૌખિક સંમતિ મળી. એટલે આમ તો એવો નિયમ છે કે અધિકારીઓ દાન ઉઘરાવી શકે નહીં અથવા ઉઘરાવે તો સરકારમાં જાણ કરવી પડે. તો આ થયું એટલે ભાઈ અમારે તો કંઈ કહેવાનું રહ્યું જ નહીં. જાહેરમાં કહ્યું રેકોર્ડ થયું એટલે આપણે કંઈ દાન માટે કહેવાની જરૂર છે. એમાં એક પેલા મંજી વિકરીને ત્યાંના ઇન્ડસ્ટ્રી હીરાના ઉદ્યોગપતિ હતા એમને અમે મળ્યા એ ગામના લાઠીના કે મારે આવું કરવું છે. મને કે તમે જેટલા પૈસા લાવશો એટલા હું તમને આપીશ. તો અમારે 20-25 લાખની જરૂર હતી તો 12 લાખ ભેગા કર્યા 12 લાખ એમણે આપે થઈ ગયું. એટલે આવું છે. એટલે એવું મને ક્યારેય દલિતોના કામ કરવામાં કે સામ્યવાદી હોવાના કારણે કે એવું કોઈ તકલીફ પડી નથી. વહીવટમાં નથી એવું તો અધિકારીઓ બી સારા બધા. હા ચાલો થેન્ક યુ વેરી મચ. ગઢવી સાહેબના પરિવારજનોને વિનંતી કે મંચ ઉપર આવે. આપણે જન્મદિન નિમિત્તે કેક લાવ્યા છે એ કેક કટિંગ કરીશું અને ત્યારબાદ જે શરૂઆતમાં જન્મદિન શુભેચ્છા આપવાની વિધિ કરી હતી એ કેક કટિંગ બાદ આપ અહીંયા આવીને જન્મદિનની શુભેચ્છા આપી શકો છો. આપનું સ્વાગત છે. આવો. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. જેમને શુભેચ્છા આપવું એ વારાફરતી અહીંયા આવી શકે એમ છે. શુભેચ્છા આપ્યા પછી સૌને નમ્ર વિનંતી કે બહાર ચા કોફી અને નાસ્તાની વ્યવસ્થા છે એને પૂરતો ન્યાય આપજો અને ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. આપ સૌનો આભાર.